Let's start our next session, which is about the digital space. In the last century, the world has witnessed three prominent industrial revolutions, and we are always producing the fourth, driven by artificial intelligence. In this era of artificial intelligence, where digital, physical, and biological systems are converging to create an era of innovation and growth. સોશિયલ મીડિયાના દોરમાં લોકો વ્યાપારની દ્રષ્ટિએ એ પણ એનો ઉપયોગ કરતા હોય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ પણ હવે ડિજિટલ સ્પેસમાં ક્રાંતિ લાવે છે. ચેટ જીપીટીના જે હમણાં ખૂબ જ ચર્ચામાં છે, કદાચ આવતા 10 વર્ષોમાં એથી લોકો અલગ શૈલીથી બિઝનેસ કરતા થઈ જશે. તો ડિજિટલ વર્લ્ડના અનેક સોલ્યુશન્સ લઈને આવી રહ્યા છે અમિતભાઈ ભવાણી. એમને મંચ પર બોલાવીએ એના પહેલા એમને ટૂંકમાં પૂછાયું. શ્રી અમિતભાઈ ભવાણી પ્રાઇમરીલી એક ટેક રિવ્યુઅર અને મીડિયા કન્સલ્ટન્ટ છે. એટલે નવી નવી ટેકનોલોજીસના વિશે લોકો સુધી એની માહિતી પહોંચાડી એને ખૂબ જ ગમે છે. તેઓ ડિજિટલ સ્પેસમાં લગભગ 20 વર્ષથી છે. એપલ, સેમસંગ, વનપ્લસ, HP અને સોની જેવા બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સ જેમાં ખાસ કરીને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના રિવ્યુ આપવામાં તેઓ એક્સપર્ટ છે. તેઓ બધા જ બ્રાન્ડ સાથે કામ કરીને નવા પ્રોડક્ટ્સ જે હજી સુધી લોન્ચ પણ નથી થયા એનું રિવ્યુ આપ્યું. તેમના આ કાર્યકાળમાં તેમને ઘણા પ્રેસ્ટિજિયસ અવોર્ડ્સ મળ્યા છે, જેમાં માઇક્રોસોફ્ટ મોસ્ટ વેલ્યુએબલ પ્રોફેશનલ એવોર્ડ, સેમસંગ મોબાઈલ એવોર્ડ અને બેસ્ટ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવોર્ડ જેવા અવોર્ડ શામેલ છે. સૌથી વધુ વખત તો અલગ અલગ ન્યૂઝમાં પણ ખબર છે. તો આજના યુગ સાથે કદમથી કદમ મળાવીને ચાલતા એવા પછી અમિતભાઈ ભવાણીને જોરદાર તાળીઓથી આપીએ છીએ. But you guys are not. Cheer up. Okay. First question. Hi, I am Amit. Gujarati ma okay. Okay, but English is also okay for you guys. ગુજરાતી આપણે કચ્છી મળી. That's it. Okay. તો હું તમારો જવાબ ગુજરાતીમાં આપીશ, but થોડુંક શું મારું પ્રેઝન્ટેશન ઇંગ્લિશમાં પણ રહેશે. તો મિક્સ ઓફ મિક્સ because અહીંયા આપણા કને ઓડિયન્સ યંગ ઓડિયન્સ છે જે ઇંગ્લિશ સમજે ને થોડા ટેકનિકલ ટર્મ્સ પણ હોય જે આપણે ઇંગ્લિશમાં જ વાત કરવામાં લોજિકલ રહેશે. તો hi everyone. મારું નામ છે અમિત ભવાણી. I'm from Hyderabad and I'm a techie. A techie in the sense I talk technology. My passion is technology. અને ટેકનોલોજીના બાબતમાં મને મતલબ બહુ ઇન્ટરેસ્ટ છે પહેલાથી ને મતલબ ટેકનોલોજી ઇન ધ સેન્સ આજકાલ આપણે જે કે મા બાપ વાત કરે પોતાના છોકરાના બાબત એના બારામાં તો એમ જ કહેશે કે મારા છોકરાને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે, તમે એને કમ્પ્યુટર આપી દો તો ખોલીને તમને પેક કરી દઈ દેશે. એ લોજિકલથી તમને વાત કરે કે મતલબ એ છોકરાને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે. સો આઈ એમ અ પર્સન હુ હેઝ બીન ઇન લવ વિથ ટેકનોલોજી. In the recent times, I have also become a trader in the sense it was in context of stock market trading, but that's again a different sector which is about algo trading. And I love traveling, which is why I'm working maybe. I just want to earn some money to just burn over traveling and have some good memories in life. So yeah, that's about what I am. And if I talk about my past, so અમે પણ મતલબ અમારા પપ્પાનો પણ ડિલિવરી પોચ છે હૈદરાબાદમાં. Recently we have shut it down and we are converting into commercial building. So પપ્પાનું લાકડાનું બિઝનેસ જેમ આપણે બધાનું બેસિકલી આપણે કહીએ તો 99% આપણે બધાનો બેકગ્રાઉન્ડ કે પાસ્ટ આપણે કહીએ તો લાકડાનું બિઝનેસ છે જે ડેવલપ થઈને લાસ્ટ 10-15 યર્સથી હાર્ડવેર પ્લાયવુડમાં ગયો, બટ ત્યાંથી પછી આગળ આપણે પ્રોગ્રેસ નથી લીધી. એનો મેજર રીઝન હું એમ ના કહું કે આપણું જૂનું જનરેશન કે આપણું પિછલું જનરેશન છે, પણ એકચ્યુઅલી આપણું જનરેશનના લીધે આપણે આગળ નથી વધતા. ને મેબી થોડી વાત ખરાબ લાગી કે પણ એનું રીઝન એ કે નવી જનરેશન રિસ્ક નથી લેવા ચાહતી ને જે મારી જનરેશન છે એને જે મહેનત કરી એને આ સુધી જે એસેટ્સ બનાવ્યા છે ટિમ્બર માર્કેટ માટે બધાએ 1000 ગજ 2000 ગજની પ્રોપર્ટી લીધી હોય ને એ પ્રોપર્ટીઓના લીધે આજ આપણા કરવી પટેલ ભાઈ બધા
આ એક સ્ટેટસ લેવલ સુધી પહોંચી ગયા, બટ ધ નેક્સ્ટ જનરેશન નીડ્સ અ બિગર જમ્પ. દે નીડ ટુ પુશ themselves ને ઈ રિસ્ક લેવું તમને બહુ જરૂરી છે. તો ધીસ ઇઝ અગેન માય પાસ્ટ એન્ડ આજે હું તમને મેબી નેક્સ્ટ 30 મિનિટ્સ થોડુંક તમને બોર કરીશ, એના પછી you can have a tea or coffee and just charge up. But I'll talk about my journey. હું મારો એક્સપિરિયન્સ શેર કરીશ તમારા સાથે. એના પછી we have open mic. You can just ask any question, તમને જે પણ ક્વેશ્ચન હોય. And let's talk about how I started. And this is 2023. મેં મારો આ બિઝનેસ 2003 માં ચાલુ કર્યો. It was not a business. એ ટાઈમમાં you can say it was a need કે હર ફેમિલીમાં આપણે કંઈક નવું કરવું પડે, કંઈક આપણા જેમ આજકાલ નવો ટ્રેન્ડ હાલે કે આઈ એમ ફ્રોમ એ મોડેસ્ટ ફેમિલી. તો મતલબ કહેવાનો મતલબ એ કે we didn't have big companies or something like what the new generation has right now, and I run a small company. મારા મતલબ કમ્પેરિઝન અગર હું હમણાં જે સ્પીકર્સ આયા હતા, અહીંયા જે બધા બેઠા છે એને તો કોઈ નોટપેડ ખોલવી પડે છે કેવા કે મારી આ કંપની આ લોકેશન ઉપર, મતલબ they have got big list of companies, locations, branches, big balance sheets, and I am running behind a passion business. Basically passion business મતલબ જે ચીજમાં તમને સંતુષ્ટિ મળે, end of the day you are happy, and that is what you do. You don't have to focus about many other things, and you don't have to go into partnerships. Again, through conventional મારો business અલગ છે તમારા comparisonમાં. So no offense to you guys are doing a fabulous job. The problem why we can't do conventional business is because તમે તમારી જનરેશનમાં બધાના પરિવારમાં 5 ભાઈ 10 ભાઈ રહેતા, કાકાઈ ભાઈ રહેતા, ને હવે ન્યુક્લિયર ફેમિલીઝ આવી ગઈ છે. હવે તો મતલબ કઝિન્સ પણ બહુ લિમિટેડ થઈ ગયા, બધાના છોકરા એક ભાઈ એક બોન છે. So you don't have large chance to have a bigger partnership model also. So and most of this new generation is into creative business. मतलब कि एक आर्ट पसंद है, आजकल ना छोकराओं ने ड्राइंग पसंद है, and there is a big future in everything. Trust me on this. मतलब आपने बताया लाइक कि हमारा छोकरा ने खाली पियानो पसंद है, ना उसको फ्यूचर है. एक जमाना में बताया मत कहता है क्रिकेट रमीने તમે શું કરી લેશો, સચિન થોડી ના બની લેશો. પણ આપની જનરેશન માં જોશો તો there are many kids who have become successful in any passion. Like it could be sports, it could be education, it could be art. So something like that. 20 years back when I started, मैं इंटरनेट पर गोतन चालू करी. As simple as that. Generally जिन मानस सर्च करे how to make money online, અને मैं पर गोतियो how to make money online, અને एक CD में क्या जो कि someone selling a CD, and the information was we just have to market or advertise your products online and you will make money. I felt this is a scam. मतलब scam નો વર્ડ નો મતલબ મને ઈ જમાના નતો ખબર. આજે જરી આમ આપણે ગુજરાતીમાં કઈ તો ફ્રોડ થયો મારા સાથે. એક સીડી એક PDF ડોક્યુમેન્ટ એક પેપર મને ઓનલાઈન નો કે વેચ્યો ને ઈ જે મેં વાંચ્યું મને ખબર પડી કે આ તો કાઈ નથી કહેતા, but they are doing a scam with me. And that is when I started searching, I started figuring out online world માં ચાલે શું, મતલબ what is the new trend, and I started learning website development at home. So I started learning HTML, there is something called as CSS. આધુનિક વેબસાઇટ ડેવલપમેન્ટ માટે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે, કાફી સિમ્પલ છે. આજકાલના તો છોકરાઓને સ્કૂલમાં જ ભણાવે છે આ લેંગ્વેજીસ. So these basic languages started learning in 2003. I remember in my early days એક domain name એટલે જેમ તમારું બ્રાન્ડ નેમ હોય pune.com, hyderabad.com, abcdbusiness.com. એ ડોમેન લેવા માટે મને યાદ છે કે ચંદીગઢમાં મારો કોન્ટેક્ટ થયો. અમે એને પોસ્ટકાર્ડમાં 375 રૂપિયાનું પોસ્ટકાર્ડ મની ઓર્ડર મૂકતો. એ મને ડોમેન રજિસ્ટર કરતા. It was a very long process and it was not like the current generation જ્યાં કને તમને મતલબ ક્રેડિટ કાર્ડ આપો, ઇનફેક્ટ હવે તો ટચલેસ, મતલબ you just tap and you are making payments. આ તો મતલબ complete transformer આવી ગયો. But in those days what I used to do was I started my career by going through these kind of challenges. But definitely that was the first 10 years which is when I started doing website development. मतलब हमारा internationally बहुत बड़ा client रहता. I used to work with them, I used to make websites for them, and it was all working from home again. જે આજકાલ તો હવે concept બની ગયો है work from home. એ ટાઈમ અમારી ઓફિસ નથી તો બધે obviously it is work from home, right? તમે ક્યાં જશો હવે? કાં તો તમારા કને બેસો છે ત્યાં જઈ તમે કામ કરો, નહીં તો પછી તમે ઘરેથી કામ કરો. And those were the challenges and I went through that. After that I went into an area called as blogging. હવે blogging એક એવું બિઝનેસ છે જેનામાં તમે આજકાલ શું મતલબ 50 સાલ તમે ન્યૂઝપેપર વાંચો રહ્યા. But blogging is a concept of reading the news on different blogs. It's not just news, any kind of information. કોઈ પણ information તમે અગર કોઈ વેબસાઇટ ઉપર વાંચો જેને લેટેસ્ટ
લેટેસ્ટ ટુ ઓલ્ડેસ્ટ ફોર્મેટમાં અગર તમે ઇન્ફોર્મેશન રાખો તો એ બ્લોગ થઈ ગયો એન્ડ ઇટ વિલ બી ઓન એનીથિંગ, જેમ કે તમે ટ્રાવેલ બ્લોગ્સ હોય તમારા, એની ટોપિક યુ નેમ ઇટ, ઓટોમોબાઈલ, ટેકનોલોજી, એની ટોપિક યુ હેવ અ બ્લોગ. તો ફર્સ્ટ 10 years મેં ફોકસ કર્યું બ્લોગિંગ ઉપર. I used to write blogs about the latest technology, मतलब latest Apple iPhone, Samsung के પછી Samsung S1 આયો, S2 આયો, તો S2 ફોન ના અંદર શું નવા ફીચર છે એના બાબતમાં હું વાત કરતો. જે S3 આયો કે પછી ડેવલપમેન્ટ ના ન્યૂઝ બારે આવતા, તો we used to write blogs. અમે એના બારામાં લેટેસ્ટ અપડેટ્સ અમારે અલગ અલગ વેબસાઇટ્સ ઉપર રાખતા. But then at the same time there was also a service called as SEO. I mean again થોડું ટેકનિકલ જાઉં, it is called search engine optimization. જે આજકાલ હવે તમે ગૂગલ ઉપર કાંઈ પણ ગોતો ને એક્ઝામ્પલ તમારી કોઈ ટિમ્બર ડિપો હોય ને તમે પટેલ ટિમ્બર છે તમારી પૂનામાં, ને તમે ગૂગલ કરશો પટેલ ટિમ્બર પુણે, પણ તમારા રિઝલ્ટ ઉપર કોઈક બીજા ભાઈની વેબસાઇટ આવી જાય છે, કારણ કે એને ઓપ્ટિમાઇઝ કરીએ એની વેબસાઇટને તમે ઓપ્ટિમાઇઝ નથી કરી, તો એ તમારા સર્ચ રિઝલ્ટ ઉપર એની વેબસાઇટને કેમ લઈ આવ્યો. તો દેટ ઇઝ અ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન બિઝનેસ. સો આઈ હેડ ક્લાયન્ટ્સ લાઈક b.com, chess.com, વેબ હોસ્ટિંગ. તો આ બધા અલગ અલગ ક્લાયન્ટ્સ હતા જે કહેતા કે અમારી વેબસાઇટને તું નંબર 1 ઉપર લઈ આવો. એન્ડ ધેટ વોઝ વન ઓફ ધ ગુડ સ્કિલ્સ વિચ આઈ હેડ, મતલબ ઇટ્સ બેઝડ ઓન એક્સપિરિયન્સ વિચ આઈ ગોટ. તો એ સર્વિસ હું ઓફર કરતો. And that is in 2003 to 2011, or you can say 10, 11, 12. E time over, मैं continuously काम करें. And during that time, I was recognized by Microsoft. इन्हें मैंने अपना headquarters बुलाया, Samsung ने मैंने COL बुलाया, which was my first international trip in 2009 at Samsung headquarters. And that was a very prestigious ceremony. मतलब prestigious એટલા માટે કારણ કે એક કોલેજનો છોકરો જે કોલેજ બંક કરી રખડતો ફરવા જતો, એના પછી તમને વિધિન 5 years you realize that if you follow your passion, તમે જે પસંદ છે એના માં ભાવો તમે, તો તમને ઇન્ટરનેશનલી કંપનીઝ પણ બોલાવશે. એન્ડ I was there were only 2 people from India who got that award, the Samsung's mobile award, જેના માટે મને 2009 માં બોલાવ્યો હતો. એ 2009 માં અમે એક ડોક્યુમેન્ટ સાઇન કર્યું હતું, so we can't reveal that. It was a 10-year document. હવે 10 સાલ તો થઈ ગયા એટલે તો I can openly talk about it. In fact 14 years back I guess we were showed the Samsung's foldable phone. તમે સોચો 2009 માં એનો foldable phone તૈયાર હતો. એના પાસે એવી ટેકનોલોજી તૈયાર હતી જેમ કે તમે કારના અગર ડેશબોર્ડ જોશો, કારનો જે ઉપરનો ગ્લાસ હોય એના ઉપર તમે લાઈવ વિડિયો કોન્ફરન્સિંગ કરી શકો છો. બેસિકલી યુ હેવ અ ડ્રાઈવર, જે તમારો શોફર જે છે એ તમારી કાર he is driving it, ને તમે બાજુમાં ભાઈએ તમે લાઈવ વિડિયો કોલ કરો તો while you are driving to office also you can complete your meetings. હવે તો તમને પ્રેક્ટિકલ લાગે કે તમે તો આજકાલ તો તમે ટેબ્લેટ કે લેપટોપ ખોલી દો, but you also have that option of having a display wherein you are actually wearing AR glasses. તો એ ટેકનોલોજી હવે આપણે જોવા મળે છે, but 2009 માં કંપનીઝ કરે એ ટેકનોલોજી તૈયાર હતી. So these companies are already working 10 years, 15 years ahead, અને it's a blessing that I got a chance to see all these technologies. And in fact last 10 years से એવી advanced technologies અમને જોવા મળે છે જે હજી આપણે ઓપનલી પબ્લિકમાં વાત કરના કરીએ કે તાકી એના ડોક્યુમેન્ટ આપણે એગ્રીમેન્ટ્સ કરે છે એ લોકો. And that is because they have the patents around it. They can't allow others to actually replicate that model also. So that is a business which I was into. That is how I started website development, started offering services. And then the problem with online business, જેમ આપણે કહીએ કે આપણા લાકડાનો બિઝનેસ, કાલે અમે રાતે વાત કરતા હતા કે ભાઈ કે આપણા લાકડાનો બિઝનેસ હવે થોડો માય પડે છે. મને એમ લાગે કે માય તો એટલો નથી પડ્યો, હજી પણ લાકડામાં સ્કોપ છે, બસ થોડુંક આપણે મેબી જરા ટ્વિકિંગ કરવાની જરૂર છે. બટ લાકડાનો બિઝનેસ તમે જોશો તો ઓલમોસ્ટ 2 જનરેશનને એને પૈસા આપી રહ્યા. જે ઓનલાઈન બિઝનેસ છે, જે આપણે કંઈ સ્ટાર્ટઅપ કલ્ચર છે કે આ બધા બિઝનેસ છે, આનું ફ્યુચર એક 5 સાલ લાગવું હોય, 7 સાલ લાગવું હોય, 3 સાલ લાગવું હોય. અગેન ધ ટેકનોલોજી ચેન્જીસ, બધું બિઝનેસ ટ્રાન્સફોર્મ થઈ જાય. તો તમને અગર તમે એટલા ફાસ્ટ હો, તમે શાર્પ હો નેટવર્કિંગમાં, બિઝનેસમાં, સ્કિલ્સમાં, કે તમે પોતે એડેપ્ટ કરશો તો તમે એ બિઝનેસમાં રહી શકો. એક સિમ્પલ એક્ઝામ્પલ કહું તો 2000ની સાલમાં જે ઇન્ડિયામાં .com એવોલ્યુશન આવ્યું હતું, મતલબ .com એવોલ્યુશન મતલબ એક એવો દોર આવ્યો હતો જ્યાં કરીને ઇન્ટરનેટ બધાના ઘરે આવવા માંડ્યું, માણસ વેબસાઇટ્સ બનાવવા માંડ્યા હતા. એ જમાનામાં અગર આપણે કહીએ 2000ની સાલમાં ઘણા માણસ હતા જેના પાસે સ્કિલ હતો HTML કરીને સોફ્ટવેરનો, ને એ સોફ્ટવેરના સ્કિલ ઉપર એ બધા યુએસ જતા, ઓમાં જોબ કરતા. આફ્ટર 5 years એને ખબર પડી કે એનો જોબ તો એક નવું સોફ્ટવેર આવી ગયું CSS કરીને. એ સોફ્ટવેર અગર નોલેજ હશે તો એને જોબ મળશે, નહીં તો પછી they will send back to India. After 5 years 2010 there's another software PHP, Ruby on Rails, મતલબ નવા સોફ્ટવેર આવતા જ જાય છે. ને અગર એ માણસ કહે છે કે હું યુએસ માં સેટલ હોઉં
वो मारू घर है, हमारी कंपनी है, तो that will not work out because you have to keep changing yourself, you have to keep upgrading yourself. So that is the challenge with online business. તમે કોઈ પણ અગર સોચતા હો જે યંગ જનરેશન સોચતું હોય કે ઓનલાઈન જનરેશન તો મતલબ બહુ ઈઝી છે, આજકાલ તો સ્ટાર્ટઅપ્સ એટલા થઈ ગયા છે કે મને કોઈ પણ $1 મિલિયન ફંડિંગ આપી દેશે, $5 મિલિયન ફંડિંગ આપી દેશે. યસ, તમને ફંડિંગ તો મળી જશે, પણ ત્યાં તમારું શું બિઝનેસ સસ્ટેન થઈ જશે. And that is when again I go back and say that think 100 times and then jump into these kind of online businesses. ताकि आप लोग जो लागानो बिजनेस को के पछे डेनिम बिजनेस, प्लाईवुड के पछे पेपर बिजनेस, આ બધા બિઝનેસના સાથે સાથે એ બધા ભાઈ કને એસેટ્સ છે, પણ ઓનલાઈન બિઝનેસ કને કોઈ એસેટ્સ ના હોય. આજકાલ જે બધા નવા સ્ટાર્ટઅપ્સ બનેલા એ બધા કે છે અમારા કને $10 મિલિયન ની ફંડિંગ છે, બટ એના કને પોતાની ઓફિસ પણ ના હોય. આવતે સાલ કોવિડ આવી જશે, બિઝનેસ ખતમ, દે હેવ જસ્ટ શટ ડાઉન ધ બિઝનેસ એન્ડ દે સે ગલત ટાઈમ થઈ ગયો, આપણો ટાઈમ ગલત ખાયો કે પછી વાસ્તુ નથી આવતું, whatever these all are excuses. You need to really find business where you also have on ground, मतलब assets પણ તમારા કને રહેવા જોઈએ, તો એવું બિઝનેસ તમને ગોતવાનું હોય. Now anyway, આ કોન્ટેક્સ્ટ હું તમને દઉં. મેં શુક્રવાર તમને આ વાત કરી 2003 થી 2013 સુધી મેં ફર્સ્ટ 10 years આ ટાઈપનો બિઝનેસ કર્યો, but then again evolving આવી ગયો બિઝનેસ and I was working with Google, I was working with Microsoft. मैं सुंदर पिचाई साथ भी हमारी पर्सनल घणी बार मीटिंग થઈ ગઈ હતી. અમે જે ગૂગલ નો ફર્સ્ટ ફોન આવ્યો તો Android One ઇકોસિસ્ટમ ઇન્ડિયામાં લોન્ચ થયો. We were personally meeting, going to Delhi, we were having all these conversations. But તમે સોચો 2011-12 ના ટાઈમમાં what happened during that time completely Google એ ટ્રાન્સફોર્મ કરી નાખ્યો બિઝનેસ. એને કીધું બ્લોગિંગ બધું બંધ કરો, ટેક્સ્ટ બિઝનેસ બંધ કરો. ટેક્સ્ટ બિઝનેસ જે આપણે શબ્દ લખી એ બિઝનેસ ચેન્જ કરી નાખો. નાઉ વી વિલ ગો ટુ વિડિયો બિઝનેસ and at the same time Jio also came up. તો મતલબ ડેટા તમને મળી ગયો ફ્રીમાં અને એના સાથે સાથે તમને કન્ટેન્ટ બધું તમારું જે ઇન્ફોર્મેશન હતું એ હવે વિડિયો ફોર્મેટ, વિઝ્યુઅલ ફોર્મેટમાં આવી ગયું. So 2011-12 onwards the content changed into video format and I was not interested. I am a very you can say a camera shy person. તો મને મતલબ સ્કૂલ્સ થઈ હમણાં પણ મતલબ I never go and speak with people. I am a very shy person, but the business makes you do things. I mean કોઈ પણ બિઝનેસમાં એમ તો કહેવાનું એમ ગલત છે કે આ બિઝનેસમાં ટફ હતું. ઓફકોર્સ અહીંયા જે બધા દિગ્ગજ છે એને પણ બહુ બધા ચેલેન્જીસ જોયા છે and you have to face the challenges. But I would say that online business no, you keep getting challenged every single day. And the same format 2013-2012 ના સમયમાં મેં video formatમાં change કર્યું કામ અને I started working around the video formats and till date I have made around 10,000 videos online and approximately around 100 crore views on different platforms which include blogs, social media. I think that's a cumulative figure and this is on different blogs, social media पर भी जे भी information share करें. And again साथे साथे I have started working with brands in terms of commercially working with all the tech brands. मतलब તમે ઇન્ડિયામાં જેટલા બી Android ecosystem માં સ્માર્ટફોન brands છે, OnePlus કહી દો, Samsung કહી દો કે Oppo, Vivo, BBK Group, iQOO છે, આ બધા બ્રાન્ડ સાથે આપણે કમર્શિયલી કામ કરીએ છીએ કે you can say HP and all these things. તો એ બધા કંપની સાથે હું કમર્શિયલી કામ કરું. એપલ સાથે ના કરું કારણ કે એપલ પૈસા ડાયરેક્ટલી બિઝનેસ જ ના કરે. They just send me a free iPhone every year and there's a business we do. That's still good and we are happy with that. So who would say no to a free iPhone at least every year? Now I'll tell you why, last post-COVID you can say or last 5 years I realized that this business is not about money but it's about the freedom which I get here. Freedom in the sense मतलब sorry હું થોડું સ્લો એટલે જાઉં તો હું ગુજરાતીમાં મિક્સ કરવાની કોશિશ કરું but it's not easy for me to switch to ગુજરાતી right away તાकि હું આખો દી હિન્દીમાં વિડિયો બનાવું લખેલું કન્ટેન્ટ ઇંગ્લિશમાં હોય તો રિયલ ટાઈમ હું કેમેરામાં બોલતે બોલતે કન્વર્ટ કરું and here I'm trying to say in ગુજરાતી. તો આ બિઝનેસમાં મને શીખવા શું જડ્યું, મને એ શીખવા જડ્યું કે આ બિઝનેસમાં મને ફ્રીડમ છે when compared to other businesses. I don't have to hire many people. મારા એક ટાઈમમાં 2003-4 ની શરૂઆત બિઝનેસમાં મારા કને 30 માણસ હતા, એના પછી થઈ ગયા 10. Of course business was growing but people were actually coming down because I was hiring only skillful people. એક જમાનામાં તમે કહેશો કે મારા કને 50 માણસ છે 100 માણસ, but મારા બિઝનેસમાં મને એમ ખબર કે ભાઈ મને ફ્રીડમ ખબર. I go any place. Right now I'm sitting here, મારું હમણાં Instagram નું રીલ લાઈવ થઈ ગયું, YouTube નું વિડિયો લાઈવ થઈ ગયું હોય because there is some guy who is working for me somewhere at his home and that's the beauty of this business. So I don't have any fixed expenses. મને કોઈ ફૂલ ટાઈમ માણસ
માણસ રાખવાની જરૂર નથી. I can actually shift to Bali, like generally मतलब western culture જેમ કે I want to switch move to the east ને enjoy કરું બીચ ઉપર બેસીને કામ કરું. So that is the freedom જે મને આ બિઝનેસમાં મળે છે. And when I talk about that, let me talk about the current timeline, like what I'm doing right now. I'll just give you a quick understanding. But before that, again, this is how I have been into last 20 years से मैं आ तरीके से काम करी हूँ. And I'll give you some of my, just give me 3 minutes, I'll give you a list of things which I don't do and which I do. मतलब people want to know about your personal interest and everything. मतलब वो तुमने 3 मिनट अंदर ही 5 मिनट अंदर ही केस के चीज़ जो मैं करूँ ने हमारी philosophy and the way I work and things I don't do. So first starting off with things I don't do. I don't want to impress people. Yes, I did that. मतलब in the early start of my career, yes, we all as a young kid out of college, मतलब एक छोकरो जो कॉलेज से बाहर आवे, તમારું માઇન્ડસેટ હોય કે ભાઈ મને હું બે પૈસા કમાવું તો હું ઇન્વેસ્ટ કરું માણસને કે I want to show off, I am doing this business, I want to do. And after maturity, you realize that it's not worth any of these things. And reason હું તમને પછી accounts શું કરવા. And I have stopped thinking about physical things. The reason is I have got like a 500 phones in my home. मतलब મારા પાસે 500 ખંડ તો ફોન ઘરમાં પડ્યા છે. એ પછી તમને ઇન્ટરેસ્ટ જ ઉઠી જાય. તમે નવો આઈફોન પણ આવે તો એમ થાય કે આનો કાંઈ જ નથી. એક લિટરલી કેમેરામાં જો ચેન્જ કર્યું હોય તે એમઆરપી વધારી બીજું કાંઈ જ નથી કર્યું કારણ કે તમારું માઇન્ડ એમ જ કામ કરે કે ધીસ ઇઝ ઓલ અ શેમ. मतलब આ તો ખાલી એક માર્કેટિંગ થાય તમારા સામે. એન્ડ પીપલ ધ ન્યૂ જનરેશન થિંક્સ કે નવો આઈફોન આવ્યો એટલે પપ્પા મને લઈ દો નવો આઈફોન, આનામાં નવા જબરદસ્ત ફીચર્સ છે. બટ ઓનેસ્ટલી તમે 5 સાલ જૂનો પણ આઈફોન લેશો તો તમને એ જ કામ એ તમને કરી આપશે. એન્ડ yeah, stop overthinking. This is one thing which I always say. હું આ નવી જનરેશનને એ કહેવા ચાહું કે 2003 થી મેં કામ ચાલુ કર્યું. મેં ઘણા ચેલેન્જીસ જોયા. મારા પપ્પાને બધા આવીને કહેતા, મારા બાજુએ ટીમ્બડી પોવાળા બધા અંકલ રહેતા એ બધા આવીને કહેતા એ તમારો છોકરો શું ઓનલાઈન કર્યો એનામાં 2 પૈસા થોડી જડશે, એ બધા બંજાવશે, એ તમે વેસ્ટ કર્યો તમારો છોકરો. એ બધા કહેશે તમે એટલીસ્ટ ટ્રાય તો કરો. તમે માઇન્ડના અંદર કોમ્પ્લિકેટ પોતે ના કરો કે ભાઈ હું શું કરું રહું મને આ અંકલ શું કહેશે હું શું કહેશે. Forget everyone. At least try it out. આ જમાનામાં તો મતલબ તમે ટ્રાય નહીં કરો તો પછી કેવી કરશો. So that is something which I would suggest. And now let me talk about few things which I like to do or things I do. And I would say try out new things. मतलब आज ये online world છે ત્યાં કરે તમને નવા challenges મળે છે. There are different new problems and you need to find a solution for that. You might see that the whole trend is completely changing. If you can find a solution for that, then you can definitely find a new opportunity and find financial stability. Of course, I am in Pune, so I can see that most people are quite educated here. But I'll tell you, હું હૈદરાબાદથી આવું ને I'm not talking about ગણવી ભાઈ પણ હું જેટલા રેગ્યુલર પબ્લિકની અંદર વાત કરું આ કોવિડ પછી એક નવો ટ્રેન્ડ આવી ગયો એપ્સના ઉપર માણસ પૈસા લેવા मतलब they are taking quick loans જે તમને છોકરાને મળી જાય છે. And I know many kids right now who are in financial burden मतलब જેને online apps na through 20 lakh 50 lakh रुपए ना loan ले लेते हैं and they are in a very bad position. So I would just suggest कि always think about financial stability, that is most important, and think about savings, no loans, because I am a person, I am again little different than the businessman here. I am a person who always believes in net zero मतलब जरूर ना हो तो लोन लो ज नहीं એટલું થાય पैसा इंटरेस्ट में लो पर इंटरेस्ट दो नहीं. That is my concept. Again it might be little different than others because you have control over your life. The moment you start taking money मतलब તમે એકવાર લેણું લીધું છે આપણા ભાષામાં કે લેણું લીધું તમે એના કરતે તો તમે તમારો કંટ્રોલ બીજા ઉપર છે. તમે અગર સ્ટાર્ટઅપ બી કરો અને તમને આવી કોઈ કહેશે કે ભાઈ મને 50% સ્ટેક આપી દે હું તને 50% તમારા કંપનીમાં લઈ લઉં અને હું એક તને આટલા 1 કરોડ રૂપિયા આપી દઉં. બટ બેસિકલી he is going to take away complete freedom of yours. એ તમારું કમ્પ્લીટ ફ્રીડમ લઈ લેશે. બટ હા અગર તમારું વેવલેન્થ મેચ થાય છે તમને પર્સન ઉપર પૂરો ટ્રસ્ટ છે then definitely you can go for it. But generally the new generation thinks कि બહુ આસાનથી પૈસા મળે રહા હું બેંગ્લોરમાં કોઈ વીસી મળે રહો હું જાઉં એના કરીને પૈસા માંગુ એ મને દઈ દેશે. he is not giving you money, he is actually taking you away completely and he is going to control you for the next whatever timeline you are working with. So try to don't go for any loans. કેના કરીને પણ પૈસા લો નહીં unless જરૂર પડે. જેમાં પણ ડોહા કહેતા કે તમે ફાલતુમાં બારે રિસ્ક ના લો, ક્રેડિટ કાર્ડ ના આપણે ડોહા તો ક્રેડિટ કાર્ડ પણ ના લો. એક જમાનો બીતા હોય મારા પપ્પા પણ मतलब મારું પહેલું ક્રેડિટ કાર્ડ આવીને ફાડી ફેંકી દીધું કે આ ઘરમાં ખપે નહીં આ બધા નાટક છે આ બધા ક્રેડિટ કાર્ડ વગર શું હોય આજકાલ તો मतलब ક્રેડિટ કાર્ડ વગર કામ હાલતું નથી. બટ I
पर्सनली મારા જિંદગીમાં આજ સુધી ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ના ગોળે વાપર્યો મેં કેતી ક્રેડિટ કાર્ડ ના માથે 1 રૂપિયાનો મતલબ ઇન્ટરેસ્ટ પેનલ્ટી મે નથી દીધી and that is because you don't need to know હું ક્રેડિટ કાર્ડ વાપરું એઝ અ ટિપિકલ ગુજરાતી પોઈન્ટ્સ માટે બીજું કોઈ બેનિફિટ નહીં and એના અલાવા આપણે કોઈ મતલબ 1 રૂપિયાનો ફાયદો નથી ક્રેડિટ કાર્ડ થી મતલબ તમને માણસ સોચે કે મને 50 દિવસ સારું ક્રેડિટ ઉપર પૈસા જડે આપણે એ શું જરૂર લાગી કે આપણે એક હોટલમાં જમવાનું 50 દિવસ ક્રેડિટ કાર્ડ લઈને લેવું પડે so don't go for any of these हिंदी में जे के चोचलेबाजी आ चोचलेबाजी में बिल्कुल ना जाओ कि तुमने बाहर से पैसा खरीदे क्रेडिट कार्ड पर चीज ले लो and also at the end I would say focus on your health because that is the wealth. Now let me just give you a quick brief of what I do finally, like how I plan my day. I am into 3 things primarily. One, technology. જે હવે હું recent times માં સાંજે કામ કરું છું એના ઉપર મતલબ evening 4 o'clock to late 7 o'clock only I work on the startup, I mean new smartphone related businesses or consumer electronic related businesses. And the best part is now I have got that freedom that I can work with any of these companies. मतलब वो मैं कहिए कि भाई तुम्हारा नया फोन आ रहा है, I can work with it. But if I want, I can say no also. So once you have, without any litigation, तुम्हारे पास कोई लोन ना हो, कोई लेना ना हो तुम्हारे ऊपर, तो तुम्हें फ्रीडम मिल जाए कि तुम्हें जैसे चाहो तुम्हें हॉलिडे लिए को, तुम्हें जैसे चाहो तुम्हें कंपनी ना पण કે એવી તમે નથી કરો ભાઈ તારા સાથે કામ તારો ફોન પસંદ નથી જેમ કે વિવો કંપનીના ફોન આવે એનો મતલબ કાંઈ બીજું ના હોય જસ્ટ સેલ્ફીઝ જ હોય બીજું કાંઈ ના હોય ફોન પર so I can just say no to them instead of saying that this is an amazing phone. I have a small stake in stock market तो मैं थोड़ा पैसा again આપણે ઇકોનોમીમાં જેમ કહીએ કે બ્લેક મની અને વ્હાઇટ મની ના બોલે તો વ્હાઇટ પૈસા બધા સ્ટોક માર્કેટમાં ને હવે તો ઓન કેમેરા I should not say black money but yeah બીજા જે પૈસા એને તમે નહીં શરૂ કરાવી લો that's the way to go but yeah so stock market it's a small amount around 10 crores is my portfolio size right now and I try to make money over the stock market so basically આપણે જેમ કે મેં એક્ઝામ્પલ માટે તમને કહું હું જે કામ કરું છું સ્ટોક માર્કેટ ઉપર રિલાયન્સ ના અગર મેં શેર લીધા है तो પહેલું તો લોજિક એ છે કે આ સ્ટોક્સ મેં લીધા है એ મારા તો है જ નહીં they are for my son because I have realized કે જે આપણા पिछली जनरेशन में जो स्टॉक्स लिया था એને હમણાંથી હોલ્ડ કર્યા તો જ એને પૈસા મળ્યા જે માણસ આજ લઈને કે બે વર્ષ મને કેટલા મળ્યા 20% CAGR 18% CAGR and they see the dips during covid मतलब covid टाइम में -30% 40% स्टॉक्स पड़ी गया था तो ये तो बी ने लॉस में बुक करना है तो ऑलवेज बाय स्टॉक्स आई बाय स्टॉक्स थिंकिंग दैट these are for my son they are not for me and I make money over the stocks मतलब मैं स्टॉक्स में बड़ा मार्जिन करना है मतलब प्लेस करना है इन शॉर्ट कहूं तो मैं સ્ટોક બ્રોકરને સ્ટોક્સ આપી દે એના અગેન્સ્ટ મને પૈસા આપે છે એને હું એલ્ગો ટ્રેડિંગ ઉપર કરીને એક્સ્ટ્રા પૈસા કમાવું જસ્ટ ફોર માય ટ્રાવેલિંગ એક્સપેન્સીસ નથિંગ એલ્સ સો ઇટ્સ નોટ ટુ ઇવન મેક મની આઉટ ઓફ ઇટ નાઉ apart from that also I got a nice network around Hyderabad so જ્યાં કે અમે રહી we have got some good real estate circle I got people working from Microsoft Google Apple તો એના સાથે તમને knowledge sharing પણ થાય ને real estate group સાથે તમને બહુ ઇનસાઇટ્સ મળે કે ભાઈ અપકમિંગ પ્રોજેક્ટ 10 years પછી ગવર્નમેન્ટ લોન્ચ કરના છે એના સાથે તમે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો I am talking about very early projects and I am working with them in that way so that's good for like a person who is working from home and yeah now let's talk about the new generation they are spending time so how many of you actually use social media તમે બધા મને કેટલા માણસ સોશિયલ મીડિયા યુઝ કરો Facebook Twitter okay almost everyone but in reality आज सोशल मीडिया है ये तुमने यूज कर रहे हो તમે સોશિયલ મીડિયા યુઝ નથી કરતા मतलब કહેવાનો મતલબ એ છે કે તમને એ કંટ્રોલ કરે છે તમે રાતના 2 વાગ્યા સુધી okay wrongly I would not put it wrongly but someone is dancing or can say वो क्या डांस करे છે તમે રાતના 2 વાગ્યા સુધી એના વિડિયો જુઓ એટલે તમને શું મળે છે वो क्या ગાયો એને તમે જુઓ you want to watch entertainment તમે છોકરા સાથે મૂવી જોવા જાઓ 3 કલાક થિયેટરમાં ફોકસલી મૂવી જુઓ but don't waste your time on the social media every day night or every day morning માણસ મેં ઘણા બધા જોયા કે હું જે ટ્રાવેલ કરું તો જોઉં કે સવારના ઉઠીને પણ 6 વાગે ઉઠીને બહાર ગઈ બાલ્કનીમાં વિડિયો જોઈ રહ્યા છે એનો તમને શું મળી જાય છે so my point is don't make the social media use you social media તમને use કરે છે don't allow it to do that rather that's the reason I was trying to tell yesterday that બધા મને પૂછતા હતા કે તમે બેસિક આઈફોન કામ વાપરો this is my work phone આ ફોનના અંદર ઇન્સ્ટાગ્રામ પર છે
here, but I'm also working at the same time. But this is my work phone. આ વર્ક ફોન જનરલી મારા ટેબલ ઉપર રહે. એના ઈ ફોનના અંદર મારો તમે કહો સ્નેપચેટ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર, ટેલિગ્રામ. હું ટ્વિટર ઉપર બી બહુ એક્ટિવ હોઉં. ઇનફેક્ટ મોદી આપણા નરેન્દ્ર મોદી સાહેબે પણ મને ટ્વીટ કર્યું હતું એન્ડ હી ઓલ્સો સેડ સમથિંગ ગુડ અબાઉટ મી લાસ્ટ યર. સો યા, તો ઈ બેનિફિટ્સ છે આપણે સોશિયલ મીડિયાના. आज ये मानो एक्चुअल जे फोन है, this has only WhatsApp and WhatsApp also because my wife is on WhatsApp, or else I won't even use this. Something urgent comes up, you need to be active on the WhatsApp. And એના અલાવા ખાલી એક ફોન છે. The reason why I do this is because once I am at home, I either have Netflix, मतलब આપણે ઘર પર ટીવી આપી જોઈએ હો, કે પછી તમે છોકરા સાથે કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો. But if you are carrying this useless piece of technology with you, તમે બધે લઈ જાઓ, મારા અડધો કલાક બાથરૂમમાં કહીને પણ WhatsApp જુએ, ઇન્સ્ટાગ્રામના વિડીયો જોવે પડે, રીલ્સ જોવે પડે, તો લોજિક નથી બનતી because you are wasting your resources. તમે આ સમય જે તમારા હાથમાં છે એ તમારા હાથમાં પાછું નહીં આવે. અને આ ટેકનોલોજી જેટલો આપણે કહીએ જેટલા ફાયદા છે એટલા આના નેગેટિવ ઇમ્પેક્ટ છે and people are not realizing that. They are going into a very negative culture. मतलब मानस जी से उधर 5 hours 6 hours बैठा से सोशल मीडिया पर टाइम वेस्ट करते. But I would say rather instead of that, go for weekend hikes, long holidays, मतलब weekend hikes. मतलब तब पता नवी जनरेशन है. आज पुणे बाजू में सतारा છે, मतलब मैं सतारा नाम में આપણે તો કે there is a marathon which happens every year. તો હું એના માટે હું પ્લાન કરતો. પુણે કને ઘણા બધા લોકેશન છે બારે, ત્યાં નીકળો. હવે ઈ થોટ પ્રોસેસ નીકળે એમાં ખર્ચો લાગે, એટલે બિલકુલ ખર્ચો ન લાગતો. તમે જે ફોન વાપરો એનામાં એક્ચ્યુઅલી તમારો ખર્ચો થાય, તમારા બ્રેનના સેલ્સ ડેડ થાય. ડોન્ટ યુઝ ઇટ. એન્ડ યુ તમે ઈ વાત મારા કારણે અમારો જે ફૂલ ટાઈમ સોશિયલ મીડિયા પર છે, પણ એનું રીઝન ઈ છે કે બધા મને ઘણા બધા મને કહે છે કે મેં WhatsApp ઉપર Facebook ઉપર તને બર્થડેનો વિશ કર્યો તો, મેં Facebook ઉપર આપણે મેસેજ મૂક્યો તો. ઓનેસ્ટલી મારું Facebook, Twitter, Telegram આ એવા પ્લેટફોર્મ છે જ્યાં હું ખાલી પોસ્ટ ફેંકીને આવી ગયો. હું જોઉં પણ નહીં કે પછી શું થયું પોસ્ટમાં. યસ આઈ ડુ ગો ક્યાંક આપણે મેં કોઈ ટ્વીટ કરી નાખ્યો, લિટિલ પોલિટિકલ ટ્વીટર, તો હું એનામાં જોવા જાઉં કે કંટીન્યુ શું થાય. મને ઘણા બધા બીજેપીના વેરીફાઈડ મિનિસ્ટર ફોલો કરે. આઈ લિવ ઇન તેલંગાણા. બહુ કોન્ટ્રાડિક્ટરી લોકેશન છે. ત્યાં કે આઈ કાન્ટ સે ગુડ અબાઉટ TRS, આઈ કાન્ટ સે બેડ અબાઉટ BJP, આઈ કાન્ટ સે ગુડ અબાઉટ BJP, આઈ કાન્ટ સે બેડ અબાઉટ TRS. તો તમે ને અગર એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હો, તમે કાંઈ પણ કહી દો. તમે કીધું કે યાર હૈદરાબાદમાં પ્રોપર્ટી ટેક્સ બહુ વધારે નાખ્યો, બીજેપી નોટિસ આવી જ જનારી છે. તો that is how it is. It's all over the country. It's not about only Telangana. તો ઈ પોલિટિકલ અગર કોઈ ટોપિકમાંથી મેં ટ્વીટ કરી હોય તો I go back and look into the social media. Or else if I am posting that I am traveling to Samsung's new smartphone launch, કે હું દિલ્હી ગયો હું સેમસંગના લોન્ચ માટે, કે પછી બાર્સિલોના હું ટ્રાવેલ કરું લોન્ચ ઇવેન્ટ માટે, એનામાં જેટલા 100 કોમેન્ટ આયા, 50 કોમેન્ટ આયા, honestly I don't even want to look into it. Yes, 5 years back I used to look into that. I used to say that amazing, મારને જવાબ દેતો. પણ મેં રિયલાઇઝ કર્યું કે it is not worth actually. કારણ કે આ એક એવું મેગ્નેટ છે જેનામાં તમે જેટલા અંદર જશો પેલું તો તમે તમારા પોતાના પોસ્ટમાં જશો, રિપ્લાય કરશો, એના પછી તમને કોઈ બીજો ઇન્ટરેસ્ટિંગ પોસ્ટ દેખાશે, તમે એનામાં જશો, and that keeps rotating you and your mind goes completely engulfed into that. મતલબ તમે એના અંદર જ લૂપમાં ફસાઈ જશો, એના મતલબ બહાર નહીં નીકળી શકો. ઈચ ટાઈમ તમે ક્યાંક બીજે ફોકસ કરશો તો તમને દુનિયાના ઓપ્શન્સ મળી જશે. So that is what I would say, and I believe in every year 2 holidays. I don't know about you guys, how many holidays you go on a yearly basis. I'm not talking about holidays, मतलब તમે હર સાલ કેટલી છૂટીઓ ઉપર જાઓ, એટલે છૂટી એટલે માસા માસીના ઘરે કે તેના લગ્નમાં કે સટપણ કરવા માટે ઈ નહીં, એક્ચ્યુઅલ છૂટીમાં તમે કેટલી વાર જાઓ જેનામાં તમારો ફોન બંધ હોય, તમે તમારા I mean, I can understand from this big businessmen because they are into money magnets, but most of the people, I mean, તમે સોચો કે અમે હૈદરાબાદ વાળા સોચી કે ગુજરાત જઈ આપે, ગુજરાતમાં ફરવા જઈ આપે, ગુજરાત વાળા કહે છે કે અમે પૂના જઈ ફરવા માટે. एक्चुअली આપણે આજુબાજુમાં એટલી જગ્યાઓ હોય પણ આપણે નહીં જઈએ, કારણ કે અમે બિઝી છીએ. બિઝી સેનામાં ઇન્સ્ટાગ્રામ રીલ જોવા માટે કે ટિકટોક વિડિયો જોવા માટે, બીજું તો કાંઈ નહીં. તમને પૈસા નથી લાગતા, एक्चुअली તમને ઇન્ટરેસ્ટ ખબર, તમને પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ પરસેપ્શન ચેન્જ કરવાનું હોય. Anyway, I don't want to bore you guys and say that what do I do. This is about again the new generation. How do you start? अगर તમને પોતાનું પેશન ફોલો કરવું હોય, તમને એમ લાગતું કે હું પણ કામ કરું ઓનલાઈન, so how do you start is basically you just have to write down 3 things which I always
always say, think about things you like, the obligations you have, and where do you see yourself in 10 years. Now, why do I say about 10 years? मतलब તમને अगर कोई પણ કામ કરવું હોય તો તમને ઈ ના સોચવાનું કે 1 સાલ પછી હું કેટલું રિઝલ્ટ આવશે, 1 સાલ પછી હું મારી એક પોતાની કાર લઈ લઈશ, હું પપ્પાને બતાડી દઈશ કે મેં મારી પોતાના પૈસાથી મેં કાર લીધી. કાર લઈ લઈશ બેટા, પણ એના પછી તો સ્કોપ છે જ નહીં બિઝનેસમાં, તો વળી પપ્પાના બિઝનેસમાં જઈને બેસી જવું હોય ને તઈ ઉંમર જે ડંડા પડશે એ બહુ ખરાબ પડશે. એના કરતાં think about 10 years later. Will you be able to sustain that business? Are you ready to take the challenges? Because trust me, any business is tough. આપણે જે કહીએ કે બિઝનેસ કરવાનો મતલબ બિઝનેસમેન બહુ પૈસા કમાય. જો મારા જે ફ્રેન્ડ સર્કલ છે ગૂગલમાં કામ કરે, એપલમાં કરે, ये બધા કહે છે यार तुम लोग तो बिजनेस वाले हो, तुम लोगों के पास तो बहुत पैसा है, बहुत पैसा कमाते हैं. आपको नहीं पता कि हमारे दिमाग में 24 घंटे बिजनेस का कितना टेंशन होता है, वो आपको नहीं पता होता है. आप लोग 9 to 6 जॉब करते हो गूगल में, 6 बजते आपका सिस्टम बंद, आपको पता भी नहीं कि गूगल अगर डूब गया तो यू डोंट केयर बिकॉज़ यू आर गेटिंग अ सैलरी. बट फॉर अ बिजनेस पर्सन ही हैज टू कीप थिंकिंग 24 hours a day. ને જેમ મેં તમને કીધું કે હોલિડે ઉપર જાઓ તો આપણે હોલિડે ઉપર બી જઈએ તો આપણા માથામાં ઘૂમતું હોય કે હું શું નવો બિઝનેસ કરું, હું ક્યાંક જમીન દેખાય તો ભાવ પૂછવા માંડી જાય કે શું રિયલ એસ્ટેટ ઓપોર્ચ્યુનિટી લઈએ. So as a businessman it's in our DNA to keep thinking about different opportunities, and that is something we can't control unless we are into meditation. That's another day. હું ફરી તેના બારે પછી વાત કરીશ because I'm going little bit into that side also. It's not the spiritual side but mental peace. So anyway, what the generation should think about is setting a goal, like how big you look yourself after 10 years, but without a loan, without a negative factor. मतलब તમે એવું બિઝનેસ પ્લાન કરો જેનામાં તમને એમ લાગે કે 5 સાલ પછી હવે હું સ્ટાર્ટિંગ સ્ટેજમાં લઉં ક્યાંકથી લોન પણ લઉં, મતલબ બેસિકલી લેણું ક્યાંક હું લઉં એને હું કેટલા સાલના ક્લિયર કરી શકીશ ને એના પછી am I able to sustain myself in this business or not. So make that goal, 1 year short term goal and then make a 10 years goal and then start working on it. So the first thing first which I would always say is work on self improvement. मतलब skills પગના તમે શાર્પ કરવાની બહુ જરૂર છે. अगर આપણા કણબી ભાઈઓની કહું તો 90% જે છોકરા છે એ ગ્રેજ્યુએશન કરેલા બીકોમ, પણ બીકોમ ના અંદર તમને પ્રાઇમરી ચીજ આગળ અકાઉન્ટ્સ ને તમારા બધા ડિપાર્ટમેન્ટમાં તમે અકાઉન્ટન્ટ બારે કે હાયર કરવા વાય. That's a simple question to you guys. કામ મતલબ તમે અગર ડોહાને પૂછો તમે તમારા છોકરા પર કામ ભરોસા નથી કરતા, તમે એને તમારી 50 કરોડ 100 કરોડની પ્રોપર્ટી દઈ દેશો ફ્યુચરમાં પણ એને અકાઉન્ટ્સ કાં નથી દઈ શકતા. And the reason is that we the kids આપે બરોબર ભણ્યા નથી. પપ્પાએ તો આપણે કોલેજમાં મૂક્યો, આપણે ટેલી શીખવાડવાનો કોર્સના ફીસ ભરી આપણે કોર્સ કરાયો પણ આપણે એક્ચ્યુઅલી બિલકુલ ભણ્યા નથી. બસ આપણે ફર્યા બીકોમ પાસ કર્યું અને નીકળી ગયા. And that is the basic skill. તમારા બિઝનેસ માટે તમારું બેસિક અકાઉન્ટ્સ તો તમને નોલેજ આવવાની જરૂર છે. So whatever it is, whatever business your parents have, તમારા પપ્પાનો જે બિઝનેસ હોય તમે એમાં તમારા સ્કિલ્સ કેમ વધારી શકો. And ignore the noise is what I always tell. मतलब નોઇઝ મતલબ જે આપણા આજુબાજુમાં સગા સંબંધીઓ તમે જે બી છોકરા નવું બિઝનેસ કરો ના તમને ફર્સ્ટ આપે કહે છે ને કે તમે નવું બિઝનેસ ચાલુ કરવા તો યુએસ માં તો દે હેવ ધીસ મીટિંગ્સ જ્યાં કરે બધા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ આવીને તમને બૂસ્ટ કરે. ઇન્ડિયન માઇન્ડસેટ થોડું કોન્ટ્રારી વાત છે પણ ઇન્ડિયન માઇન્ડસેટ એવું હોય જેનામાં એક ભાઈ આગળ વધતો તો બીજોને પાછળ ખેંચે, આગળ ના વધારે. એ એમ નહીં કે અરે આને તો મતલબ આની દીકરી એક પોતાનું કેકનું બિઝનેસ ચાલુ કર્યું હોય તો હાલો આપણે ત્યાંથી કેક ઓર્ડર કરીએ. ના આપણે તો ઓના કરતા ઓર્ડર કરશું, આના કરતા બિલકુલ નહીં કરીએ. That is our mindset. Because we go and we should, the new generation should change that. કારણ કે western culture એવું છે, western culture always supports the local in the sense આપણા સગા સંબંધીના બિઝનેસ પહેલું સપોર્ટ કરવાનું કે આપણા આજુબાજુના આપણા ગામનો કોઈ માણસ છે એને સપોર્ટ કરવાનો. બટ in our DNA we have never thought that. આપણે એ સોચી કે ભાઈ ઓનો ફાયદો કરશું તો આપણો શું. Yes, on a contrary note આપણે અરુણ અંકલ છે જે બધા નેટવર્કિંગ કરાવીને આપણે શીખાડે પણ છે કે we need to connect and support each other. That's one appreciating thing which I learned from him. But at the same time we need to ignore the noises. જે આપણા આજુબાજુ સગા સંબંધી હશે તમને બિલકુલ હંમેશા નીચે ખેંચશે. તમે તમારા પપ્પાને તમે કહેશો કે પપ્પા હું નવું બિઝનેસ ચાલુ કરું છું, હું નવી ફિલ્ડમાં જાઉં છું, તમારા અંકલ કોઈ બહારવાળા રિશ્તેદાર આવીને તમને એ જ કહેશે કે ભાઈ આ ફેલ થનારું હોય, આનામાં કાંઈ રિઝલ્ટ નહીં આવે. ઇગ્નોર ધેમ. બટ એને તમે એક કેટેલિસ્ટ મતલબ એક ટ્રિગરના વડે તમે એને યુઝ કરો કે એને મને આ વાત કેમ કરી, હું એને પ્રૂફ રોંગ કરીશ, મતલબ હું એને ગલત પ્રૂફ કરીશ એ માણસને, and use that as a challenge and start working on it. And that is how again for my career it has worked out. And
એક બે કઝિન્સ હતા, આઈ એમ થેન્કફુલ ટુ ધેમ, એને કાંઈ વાતો કીધી હતી એનો મેં જવાબ આપી દીધો ને આજ ઈ આવીને મને એડવાઇસ પૂછે છે તો આઈ હેવ આન્સર્ડ ધેમ. That is how you need to use that trigger. But yeah, that's about me. I don't want to bore you guys more. And you can find me on social media. તમે અગર આ બધી વાત કરવા પછી ઓબ્વિયસલી તમે વળી ટ્વિટર ફેસબુક પર જશો તો ત્યાં કરીને you can find me on my ID is @amit_bhavani and તમને કંઈ કોન્ટેક્ટ કરવો હોય તો that's my email address. I'm not available on phone. There's a reason behind that because I don't respond to phone calls. And phone calls હું respond એટલે ના કરું કે you might feel it wrong, but in fact exactly 5 years back, 2018 5th March, અરુણકલે મને ઇન્વાઇટ કર્યું હતું ગોવામાં અચીવર્સ મીટ માટે. Today is the 5th anniversary for that. I just got a Facebook alert for that. So the reason I don't respond to that is because achievers meet માં પણ મને 15 થી 20 કોલ આયા હતા એક હફતા પછી, 2-3 દિવસ પછી કે ભાઈ તમે આમાં આયા હતા ગોવા બહુ સરસ લાગ્યો, તમારે તમને વાત કરવી, મને આ બિઝનેસ કરવો નથી. પ્રોબ્લેમ ઇઝ તમે મેં બધાને કીધું તમે એક જ ચીજ કરો, તમે ઈમેલ કરો. તો હું ઈમેલ વાંચું, તમારું બેકગ્રાઉન્ડ સમજું ને હું તમને જવાબ દઈ શકું. બટ પીપલ ડોન્ટ હેવ અ ટાઈમ ફોર ધેટ. દે જસ્ટ પિક અપ ધ ફોન, મતલબ એ ફોન લિફ્ટ કરે ને તમને ફોન કરે. મને પણ ઓનલાઈન બિઝનેસ કરવો હોય, મને યુટ્યુબ વિડિયો બનાવવા પણ મને કોઈ ફોન કંપની મૂકતી નથી કે પછી મને કારનું રિવ્યુ કરવું હોય, મને કાર કોઈ મૂકતું નથી. ભાઈ તમારું બેકગ્રાઉન્ડ શું છે, તમે શું કરો. સો ઇફ યુ ડ્રાફ્ટ અ બેસિક ઈમેલ, it shows that you are serious about that business. मतलब તમે પ્રોપરલી કોન્ટેક્ટ કરવો હોય તો પ્રોપર કમ્યુનિકેશન ચેનલ નું જવું ખપે. And that's the reason I say that let's connect over email. So that's about it as of now. That is मतलब આ છે મારો business અને this is my philosophy. If you have got any questions about this, you can feel free to ask me. Or else we'll move to the next session, which is the AI one. And that's a short one. After boring नहीं करवाना हो, 10 मिनट बचे. Hello. Way back 2006 માં હું ઇકોનોમિક ટાઈમ્સ નો ડેલી રીડર હતો. Okay. સન્ડે ટાઈમ્સ માં તમારું નામ સાંભળ્યું કે યુ આર ફ્રોમ ધ ટોપ 10 બ્લોગર્સ ઇન ઇન્ડિયા. અને એ લોકોએ ઇન્કમ લખી હતી કે મંથલી ગૂગલ ઇઝ પેઇંગ 3 to 4 lakh ફોર અમિત ભાવાણી. So we are curious to know how that income was generated by blogging, or I mean our figures can work out that. Just to understand the formula for this. Interesting. Interestingly, તમે એ વાંચ્યું પણ 2006 ને યાદ બી બહુ મોટી વાત છે. Yes. So economic times નું ઇન્ટરવ્યુ હતું. That was એને ગૂગલ સાથે સ્ટાર્ટ કર્યું હતું કે ગૂગલ કે ડેટા લેવા માટે, and it was through blogging. So we were doing a monthly billing of 4 to 5 lakh rupees. અને મારા બિઝનેસનું મેં તમને પહેલા એક વાત કરી ફ્રીડમની. અગર હું વાત કરું તો હું ફ્રીડમ શેના નથી લેતો. ફ્રીડમ એટલા માટે કે હું આ બિઝનેસમાં મારા કને કોઈ લેણું નથી. અગર હું કહું કે હવે મને 6 મહિના માટે મને સાધના કરવાનું હિમાલય જવું હોય, I can go. I have no obligations except my family, of course. My wife won't allow me. That's another story. But first thing is I have the freedom in this business કે તમે ક્યાંય પણ હાલે જઈ શકો. I only have one full-time employee. My business is not like hundreds or thousands of crores. It's a small 3 to 4 crores of business every year. But it's a 99% profit business. मतलब જે business હું જે અમારું invoice હોય એનામાં કોઈ ખર્ચા જ ના હોય. મારા ખર્ચા હોય કે electricity bill 1500 રૂપિયા મહિનાનું બિલ આવે, ઇન્ટરનેટનું બિલ 2-3000 થી 5000 જે પણ હોય. That's my expenses. And yes, maybe on the clothes which I wear, and that's the only expense. Everything else is just pure profit, and that's the benefit of a creative business. ને 2006 માં અમે બ્લોગિંગનો બિઝનેસ હતો. તો we used to work with Google. તો આપણી જે વેબસાઈટ હોય, બ્લોગિંગનું સિસ્ટમ કેમ હોય, તમારી વેબસાઈટ ઉપર તમે જે ઇન્ફોર્મેશન નાખો એના આજુબાજુમાં એડ આવે. તમે ગૂગલમાં કાંઈ પણ ગૂગલમાં સર્ચ કરશો, પૂના રેલવે સ્ટેશન ગોતશો તો તમને ત્યાં પેલી એડ બાય ગૂગલ કરીને આવે છે એક એડ. એ એડ તમારા વેબસાઈટ ઉપર જે આવે તો એના પૈસા તમને પાર્ટનરશિપ ઉપર થાય. ગૂગલ 32% રાખે ને આપણે 68% આપે. 68-32% શેરિંગ છે. અને અગર આપણે વાત કરીએ YouTube ઉપર તો 55% મને આપને ક્રિએટરને આપે, 45% ગૂગલ રાખી લે. બાકી એનામાં ખર્ચો ને ઘણો હોય, હોસ્ટિંગ કરવાનો, ફાઇલ્સ મેનેજ કરવાનો. ને હવે તો મને ઇન્સ્ટાગ્રામ પણ આપને પેમેન્ટ કરે છે, ફેસબુક પણ પેમેન્ટ કરે છે. તો they just want us to keep posting some content. એનો ગોલ એટલો છે તમે કાંઠે સોશિયલ મીડિયા પર નાખો ને આપણે તમને રેવન્યુ શેરિંગ આપશો.
ને એનાથી જ અગર એક્ઝામ્પલ એક કહું તો ચલો મારા નંબર તો બહુ ઓલમોસ્ટ નથી સમજી લે આપણે ઠીક છે I can see some ladies here and I can ask you તમને I have a good friend in Pune એક હૈદરાબાદમાં પણ છે ને પુનામાં છે anyone of you know Kavita's Kitchen so yes so you know हैदराबाद में हमारा फ्रेंड है चटोरे करने चैनल कुकिंग शूटिंग करने चैनल છે so he keeps અહીં આપણા ઘરે રેગ્યુલરલી આવે એનું YouTube ચેનલ છે અને હવે હું એની વાત એટલા કરું છું કારણ કે ન્યૂ એજ બિઝનેસ મતલબ હજારો કરોડની કંપનીઓ બનાવી શકો બટ we also have some amazing master chefs in our room they also have a big opportunity હવે તમે સોચો કે કુકિંગ ચેનલ થી શું પૈસા બની શકેલા તો પૂનામાં જે લેડી છે કવિતા કિચન she is a good friend I was just looking at હમણાં જ રિલાયન્સ સાથે હમણાં અનાઉન્સમેન્ટ કર્યું I thought if I have time I'll go and catch up with her she is doing a business of almost 2 crores in a month now people think કે 2 કરોડ રૂપિયા હવે એનો પણ ખર્ચો શું હોય મારા જોડે જ ઇન્ટરનેટનો ખર્ચો ઇન્ટરનેટ મારા છે પૂના જેટલું જ મોંઘું જશે કરંટનું બિલ છે એના ઘરેથી જ એને ઘરમાં એક હા એના ઘરમાં 2 કિચન હોય એક શોકેસ વાળું હોય ને એક અસલીમાં વસ્તુ હોય બટ એના અલાવા તમે સોચો તો she is doing a net business of 1.5 crore to 2 crores every month મતલબ સાલના 20 કરોડ રૂપિયાનો બિઝનેસ છે and that's pure profit there is no expenses apart from that એનો એક્સપેન્सेस છે કે રોજનું ખાવાનું જે બનાવવું હોય એ જ એનો એક્સપેન્सेस છે પણ પછી એનો ઘરવાળો જ ખાઈ જાય તો મતલબ so that is the beauty of this business that you know it's net the expenses are very less it's a creative business it's a monthly 2 crores business basically and આનામાં હું તમારા એન્ડોર્સમેન્ટ ની વાત ઇન્ક્લુડ કરું એનામાં તમે જોશો તો એ જે વાત કરે તમારા સાથે તો કહેશે કે મેં આ 50 ના મિક્સર ગ્રાઇન્ડરમાં મિક્સી કરું મને નથી કોઈ કુકિંગ આવવાનું પણ હું LG નું માઇક્રોવેવ યુઝ કરું રહી કે પછી આજ રિલાયન્સ નું આ તેલ યુઝ કરી રહ્યા અમે સો ધીસ આર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ એન્ડ ધીસ આર વેરી સટલી ડન મતલબ સટલી ગુજરાતીમાં નથી ખબર બટ બહુ આસાનીથી તમે મતલબ એના માર્કેટિંગ થાય इसका नमक डाला मैंने और इसका ये तेल अभी लगा दिया ये बहुत अच्छा फ्लेवर देता है बट एक्चुअली આ શું કુકિંગ ચેનલ સાથે ના પ્રોપર બિઝનેસ છે કે તમે વાત કરો કે હું આ વોશિંગ માઇક્રોવેવ વાપરું ફ્રિજ આ એટલાનું વાપરું તાકે એના અંદર મારું ખાવાનું ખરાબ ના થાય બટ ધીસ ઇઝ ઓલ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ એન્ડ ધીસ ઇઝ અ હ્યુજ સ્કોપ કુકિંગ બિઝનેસમાં એટલો સ્કોપ છે એના માટે ટેકનોલોજી બિઝનેસમાં એટલો સ્કોપ છે હા ટેકનોલોજીમાં શું કોવિડ પછી કંપનીઝે થોડું સ્પેન્ડિંગ ઓછું કરી નાખ્યું અમારું જે બિઝનેસ છે એમાં સ્પેન્ડિંગ ઓછું કર્યું રીઝન એ કે કોવિડ થી પહેલા કંપનીઝને આ ફોન વેચવો પડતો કેવો પડતો કે ભાઈ આ ફોનના અંદર ત્રીજો કેમેરો સેના માટે લઈ આવે પણ કોવિડ પછી શું થઈ ગયું કે બધાના ઘરોમાં ઓનલાઈન સ્કૂલો આવી ગયો ઓનલાઈન વર્કિંગ થઈ ગયું તો અમે મને આખી બંધ કરીને ફોન લેતા જતા તો માર્કેટિંગ જરૂર જ ના પડે તો ધેટ ચેન્જ ધ હોલ બિઝનેસ ઇકોસિસ્ટમ બટ આ જે કન્ટેન્ટ બિઝનેસ છે હું જે બિઝનેસમાં હું ઇટ્સ કોલ્ડ કન્ટેન્ટ બિઝનેસ મતલબ તમે તમારા મોઢાથી જે શબ્દ કાઢો ના એના તમને પૈસા મળેલા ई कोई की कैटेगरी में ई तुम्हारी इच्छा है તમે આર્ટિસ્ટ हो अगर तो there is a good friend of mine from Dehradun side he just draws the whole day he is not an artist તમે કહેશો આર્ટિસ્ટ તમે ન્યૂઝ માં વાંચો કે કોક એબીસીડી ભાઈએ 50 કરોડની ડ્રોઈંગ વેચી ચલો એ તો સુપર ટેલેન્ટેડ હતા રેગ્યુલર માણસ પણ છે જે બસ ઓનલાઈન ડ્રોઈંગ કરે છે ઈ શું કરે 2 કલાકનો વિડિયો ખાલી ડ્રો કરે ને માણસ ઘણા એને ખાલી સૂધિંગ મેડિટેશન ના ગોળા જોવે પડે કેટલી મજા આવે શાંતિથી તમે ડ્રોઈંગ થાય ઈ જુએ that guy is making 40 lakh rupees a month 50 lakh rupees a month એનો ખર્ચો શું છે પેપર બોર્ડ પેન્સિલ ને થોડા સ્કેચેસ કે થોડું ઈ જ ખર્ચો છે ને હવે એના સ્પોન્સર પણ આવી ગયા પેન્સિલ ના સ્પોન્સર આવી ગયા ઇરેઝર નો સ્પોન્સર બોર્ડ ના સ્પોન્સર and that's huge business trust me but yeah this business also works on how you sell it मतलब content business નો એક રીઝન એ બી છે કે ઈ કઈ હાલે જે તમે उतने अंडरसेल ना करो मतलब मारी जेम हमें તમને एग्जांपल કહું મારા YouTube ઉપર ઠીક છે હવે તો મેં મારા YouTube ઉપર બી કહી દઉં હું શું રેટ ચાર્જ કરતો વિડિયો ઉપર વિડિયો બનાવવા માટે તો જેમ YouTube ઉપર જેના 1 કરોડ સબસ્ક્રાઇબર છે ઈ માણસ 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા ચાર્જ કરે એક વિડિયો માટે मतलब 3 મિનિટનો વિડિયો ના 3 થી 4 લાખ રૂપિયા ચાર્જ કરે એન્ડ વેન મારા કરે જે 5 લાખ સબસ્ક્રાઇબર હતા मतलब जस्ट 5% હું 5 લાખ રૂપિયા ચાર્જ કરતો कंपनीज तो आगे कहती कि भाई अगर मैं प्रोपोर्शनली कैलकुलेट करें तो तारो फ्रेंड ना आटला सब्सक्राइबर है ने अगर तुम મને ફોલો કરો તમને ખબર છે મારા કીયા ફ્રેન્ડ ની હું વાત કરું એના કને 1 કરોડ સબસ્ક્રાઇબર है ई 3 લાખ રૂપિયા માંગેલો તારા 5 લાખ સબસ્ક્રાઇબર है
તું કેમ 5 લાખ રૂપિયા માંગો? મતલબ કોઈ લોજિક જ નથી બનતો. આ બિઝનેસમાં વ્યૂઝ ના હિસાબ સબસ્ક્રાઇબર હિસાબે કેલ્ક્યુલેશન થાય કે એક સબસ્ક્રાઇબર ને તો 1 રૂપિયો માંગો ને ઓ ભાઈ સાહેબ તો મતલબ 5 પૈસા માંગો. હાઉ? તો મારી લોજિક was સિમ્પલ. તમે ન્યૂઝપેપરમાં એડ નાખો ત્યાં કરે મારી મેગઝીન ને મારી મેગઝીનના સબસ્ક્રિપ્શન્સ એવડા ના વેચાય બટ આઈ ચાર્જ પ્રીમિયમ પર. મેગઝીન કોણ વાંચે? જે પ્રીમિયમ 200 રૂપિયા વાપરી એ મેગઝીન લઈએ કે જે ફ્લાઇટમાં જતો હોય તો એનો ખર્ચો અલગ હોય. ન્યૂઝપેપરમાં તો તમને 200 રૂપિયામાં એડ મળી જાય. તો આઈ નેવર સેલ માય સર્વિસીસ એટ અ લોઅર પ્રાઇસ. ધેટ્સ માય રૂલ નંબર 1. એન્ડ હું એ કંપનીઝને પણ એ કહું કે અગર હું એક સેલ્સમેન હોઉં તો આઈ ડોન્ટ સેલ, no offense to Maruti guys or anyone, but I don't sell Tata Nano or Maruti. I sell BMWs or Marutis, Audi or whatever luxury brands. I don't want to undersell my service. ને generally content business માં શું થાય, માણસ એમ સોચે કે મારો કોઈ ખર્ચો હોય નહીં તો હું કેમ માંગુ આટલા પૈસા, હું કાં માંગુ આટલા પૈસા. ઈ જ તમારી ગલતી છે. કન્ટેન્ટ બિઝનેસમાં મેં કુકિંગ ચેનલ્સના અગર બિઝનેસ કહું તો ઘણા બધા લેડીઝ છે જે નવા કોવિડ પછી ઘણા સ્ટાર બની ગયા, માસ્ટર કુક્સ બની ગયા કરશે. ઈ બધાને ઘરે કંપની કહેશે કે હું તમને ફ્રીમાં એક માઇક્રોવેવ આપી દઈશું, તમને તમારા આવતા 10 વિડિયોમાં માઇક્રોવેવને ફીચર કરવું. એન્ડ there are many people who have done that, which is a big mistake. મેં રિસેન્ટલી મારુતિ સાથે કામ કર્યું હતું લાસ્ટ સેપ્ટેમ્બરમાં. My goal was simple. Maruti wanted me to talk about technology. મારુતિએ કીધું કે અમારી કારના અંદર સ્વિફ્ટ ડિઝાયર હે, 4-5 મોડલ હે મારુતિના. એને કીધું કે તમે આ ગાડીના બારેમાં તમને 1-1 મિનિટનો વિડિયો બનાવવાનો છે. 5 મિનિટ મારા સ્પેન્ડ કરવા. તો મેં કીધું ઠીક है, I'll charge 20 लाख रुपीस. This is આ કોઈ લોજિક નથી બનતો. અમે કોક જે મોડલ હોય બેસિકલી આ લોકોને મોડલિંગ વાળા મોડલ ખપે જે वो गुड लुकिंग एट दिस कम एंड टॉक अबाउट इट एंड दे विल डू इट फॉर 20000 रुपीस. मतलब 20000 रुपए एक दिन का काम है. 5 मिनट में शूट करो, मतलब 5 मिनट फाइनल वीडियो तुम्हारो एक दिन का काम है. Why will you charge 20 lakh rupees? I said I drive a Audi. I don't sell Maruti. मतलब अगर वो तुमने बता दो कि वो Audi आप लोगों ने पछे दो कि Maruti बेस्ट है तो मतलब मुझ खोटू बोल रहे हो. That is a premium I charge for it and they agreed for 18 lakh rupees. ना तुम सोचो 18 लाख रुपए मैंने मिल गया. I can go on nice 2-3 holidays again. So why should I sell, undersell and say कि भाई को दे रो पैसा तो आपने सस्ता मत. Never undersell your expertise, never undersell your service. That's the beauty of content business. Anyway, so I'll keep going into many examples. Any other questions? NFT જે આજકાલ નવું છે કંઈ નોન ફંજેબલ ટોકન તો એના બારામાં તમે બ્રીફ કરશો શું છે? NFT, okay. So NFT માં એમ છે, જો પહેલા એક ક્વેશ્ચન પૂછ્યો હતો તમારી બિગેસ્ટ મિસ્ટેક શું છે એના પર મારો એક મેં વિડિયો બનાવ્યો હતો. વોટ ઇઝ માય બિગેસ્ટ રિગ્રેટ? buy Bitcoin when it was 100 rupees or 1000 rupees. Okay. જે બિટકોઈનની વેલ્યુ 100 રૂપિયા કે 500 રૂપિયા હતી એ ટાઈમમાં બિટકોઈન નતો લીધો. હવે જે એની કિંમત છે $20,000 $25,000 તો એ ઓલરેડી ઓવર પ્રાઇસ થઈ ગયો હોય. સો આઈ નેવર ગો ટુવર્ડ્સ ક્રિપ્ટોસ. ધેટ્સ માય પર્સનલ રૂલ. આઈ નેવર ગો ઇન્ટુ ક્રિપ્ટો એરિયા. રહી NFT ની વાત તો આઈ પર્સનલી ડોન્ટ સી અ વેલ્યુ ઇન ધેટ. मतलब ये एक एवी चीज है कि मतलब एक हवा बनी हुई है, एक नया ट्रेंड है जो બધા ब्लाइंडली फॉलो करेगा. बट आई डोंट सी ए वैल्यू इन इट. मतलब एक मंकी ने ड्राइंग है एना के $2000 $10,000 but there is no logic behind it. The real people, the real artists are not making money but something virtually is being sold. Of course એનામાં પૈસા જનરેટ કાં થાય. જે માણસને 1000 રૂપિયાનો બિટકોઈન લઈને 50 લાખ રૂપિયા વેચ્યું હોય તેના 50 લાખ રૂપિયા ફાલતુ ના પડી જાય. ઈ શું કે છે મને આમ બની ગયા હવે હું NFT માં નાખ્યો 100 NFT લેનો એના એકાદ વખત હાલી ગયો તો વળી મારા પૈસા રિકવર થઈ જશે. સો ઇટ્સ લાઈક MLM. તમને ખબર MLM એક સ્કીમ આવતી ઈ ટાઈપની છે. And I don't believe in that. I believe in real assets. That is something which I believe. Again, it's a different conventional thinking, but yeah, I don't believe in NFT. Anyone else? Or else we'll move. Most of the people have turned online and started creating business like YouTube, Instagram page, but after some period of time, competition બહુ જ વધી ગયું છે and reaching the right kind of audience has become a difficult thing. So how to like? See, you have to be really creative. मतलब આ બિઝનેસ જે છે ને કોવિડ પછી એક તો ટિકટોક આવ્યો. ટિકટોકમાં કન્ટેન્ટ ગલત હતું જે હું માનું ને આઈ હેડ ફોટ અબાઉટ ઇટ. બટ આ કોવિડ પછી શું થઈ ગયું, એક તો જે જનરેશન નવી જનરેશનને
पिछली जनरेशन જે કહેતી કે તમને સ્ટેજ ફિયર હે ઉપર સ્ટેજ ઉપર આવો હવે એ બધી જનરેશનની સ્ટેજ ફિયર હાલી ગયું है સીધું કેમેરા નામે જ આવીને ડાન્સ કરેગા બોલેગા બધું બિંદાસ થઈ ગયા मतलब लिटरली यू वोंट नोटिस જે માણસ કેમેરા નામે ફોટો લેવા શર્માતું એ ડાન્સ કરે છે લોકો so that is one but that also brought a lot of competition and low quality so now again it comes down to quality you need to have a different skill તમને તમારું પ્રોડક્ટ જે બી તમારું કન્ટેન્ટ હોય એને તમને ડિફરન્શિએટ કરવાનું and also have the discipline of continuously fighting it मतलब એનામાં રિઝલ્ટ ના પણ આવે તો કન્ટેન્ટ બિઝનેસ નો રૂલ એક જ છે તમારો ડિસિપ્લિન તમને બ્રેક નથી કરવાનો વ્યૂઝ ના આયા ઇટ્સ ફાઇન ઇટ ડઝન્ટ મેટર down the line you keep doing it for 3 months 6 months 1 year શું થશે બીજા પ્લેયર પણ આવશે એ બિઝનેસમાં એ ટ્રાય કરશે એ 2 મહિનામાં ગિવ અપ કરી દેશે કોક 4 મહિનામાં ગિવ અપ કરશે પણ તમે 1 સમયથી ગિવ અપ ના કર્યો તો એ બ્રાન્ડ્સ નોટિસ કરશે ને કરશે and they come to you but you should never give up that's the whole philosophy of this content business and the best part again there's no expenses around it मतलब તમારો ખર્ચો તો almost minimal है you can keep trying it so yeah let's move to the next topic which is about AI artificial intelligence જે બહુ મોટું કન્ફ્યુઝન પણ છે આજની ડેટમાં અમને પણ અમે આ ટ્રેન્ડમાં રહીને મેં તમને જેમ કીધું કે 2003 થી લઈને 2010-11 ની મારું એક ટ્રેન્ડ ટેક્સ્ટ ફોર્મેટમાં હતું વિડિયોમાં આવી ગયો 2018 19 20 કોવિડ ઓફ ધ વિડિયો ફોર્મેટ વોઝ ગોઈંગ ગુડ ને હવે everything is changing into AI what is AI that's the first thing we need to talk about now artificial intelligence it's a very simple method wherein a computer starts thinking like this એક કમ્પ્યુટર આપણા જોડે સોચવા માટે પહેલા કમ્પ્યુટરને આપણે કહેતા ને કે ભાઈ તું આપણે કેલ્ક્યુલેટર ઇઝ ઓલસો કમ્પ્યુટર બેસિક સ્ટાર્ટિંગ લેવલનો કમ્પ્યુટર કેલ્ક્યુલેટર જેનામાં ખાલી એરિથમેટિક પ્રોબ્લેમ સોલ્વ થાય પછી આ કમ્પ્યુટર જેનામાં તમે એને પ્રોગ્રામ દેતા કે તું આ કર ને એ આપણે કામ કરી દે દેતું પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં શું થાય છે તમને સિમ્પલ એક્ઝામ્પલ દઉં पिछला 10 साल से તમારે કમ્પ્યુટર વાપરો તો તમે એમાં જઈને કહેશો કે મને લદ્દાખ ફરવા જવું તો તમે શું કરશો ગૂગલમાં જશો પછી કહેશો કે ટ્રાવેલ વેબસાઇટ તમે ગોતશો તમે ને પછી એનામાં તમે ગોતશો કે બેસ્ટ પેકેजेस ગોતશો યુ વિલ ગેટ સમ પેકેजेस તમે નોટ્સ બનાવશો એના કે ભાઈ લદ્દાખ જવા માટે મને કેટલા દી લાગેગા ફ્લાઇટનો શું ખર્ચો હોય હોટેલ કેટલાની છે આ બધા मतलब ઇન્ફોર્મેશનને તમે પછી મિક્સ કરી તમારા ફ્રેન્ડ્સને ભેગા કરશો કે આ બધા ભેગા થઈ આપણે પ્લાન કરી કે આપણે લદ્દાખ જવું તો આપણે કેટલો ખર્ચો આવશે આ બધું ઇન્ફોર્મેશન મિક્સ કરી આપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું થાય કમ્પ્યુટર તમારા વડે સોચવા માંડે मतलब એઝ અ હ્યુમન માઇન્ડ તમે શું સોચો કે હું ગૂગલ કરું કે મને લદ્દાખ જવું 5 દી આવું તો મને પેકેજ ફૂલ બનાવી દઈએ હવે એ પોસિબિલિટી આવી ગઈ છે તમે ખાલી ગૂગલમાં જઈને જે અને ચેટ જીપીટી ઇઝ લાઈક ધ કોલગેટ ઓફ ધ ઓનલાઈન વર્લ્ડ તમે જનરલી જેમ કહે છે ને માણસ કે તમે ઘરે જઈને કે એમ નહીં કહો મને પેપ્સોડન્ટ દે મને દંત કાંતિ દે એમ નહીં કહો યુ જનરલી સે કોલગેટ દે દો મને કોલગેટ હેઝ બીકમ યા फिर તમે મેગી કહી દેશો નૂડલ્સ નહીં કહો તમે સો મેગી એના પર ચેટ જીપીટી એનો પબ્લિક સોફ્ટવેર બની આવ્યો છે જે AI બેઝડ છે ને માણસ એને સમજવા માંડ્યા છે એન્ડ ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ ધ સોફ્ટવેર ઇઝ ધેટ ઇટ કન્વર્ટ્સ એવરીથિંગ તો તમે એનામાં જઈને ખાલી કહેશો કે મને લદ્દાખનું પેકેજ બનાવીને આપી દો ઇટ વિલ આસ્ક સમ ઓફ યોર ડેટા તમારો એના પર ઓલરેડી ડેટા છે કે મને एग्जांपल का एलर्जी है फूड एलर्जीज है મને ઓક્સિજન અગર ઓછું હોય મને અગર અસ્થમા है जस्ट फॉर एग्जांपल तो ई પણ એ કાઉન્ટ કરશે મારા હેલ્થ ઇશ્યુઝ શું છે મારી એજ ફેક્ટર શું છે મારું વેઇટ કેટલું છે આઈ એમ વિલ આઈ બી એબલ ટુ ડુ સમ ફિઝિકલ હાઇકિંગ દેર ઓર નોટ આ બધા મારા ઇન્ફોર્મેશન કમ્પ્યુટર પાસે બતાય છે તમે આપણે બધાને ઇન્ફોર્મેશન ફેસબુક કરે છે તમે આ જરા ફેસબુક પર બી કાંઈ ગોતશો ને તો તમારા રિલેટેડ ઇન્ફોર્મેશન બધું આપી દેશે તો AI શું કરશે તમને એક પ્રોપર પેકેજ બનાવીને ઓફર કરી દેશે નાઉ એનાથી શું થવાનું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ખતમ થઈ જશે પૂરી તમે કહેશો એમ ના થાય તો તમે 10 સાલ પાછા આવી જાઓ 2000 ની સાલમાં જે ઇન્ટરનેટ આવ્યો આખા વર્લ્ડમાં જે ઇન્ડિયામાં ઇન્ટરનેટ આવ્યો એ ટાઈમમાં તમને ટ્રેન ટિકિટ લેવા તમે શું રેલવે સ્ટેશન જતા હું પણ ગયો 2002 2000 ની સાલમાં મને ખબર છે 8 વાગે કાઉન્ટર ખોલતું ને આપણે રેલવે સ્ટેશન એ ટિકિટ લેતા 2002 3 4 ની સાલમાં શું થયું ઇન્ટરનેટ આવી ગયો ટ્રાવેલ એજન્ટે શું કર્યું બધે દુકાનો લગાડવા ચાલુ કરી નાખી કે ભાઈ તમે અમારા પાસે આવીને ટિકિટ લઈ લો ને હું ક્યાં જવા લાઈનમાં થઈ ગયો 2006-7 ના સમયમાં ફ્લાઇટ ટિકિટ બુકિંગ ઓનલાઈન થઈ ગઈ मतलब એજન્ટ્સ કરવા માંડી ગયા 2010-11-12 ના સમયમાં જેમ જીઓ આવ્યો ડેટા ચીપ થઈ ગયો બધાના હાથમાં એક્સેસિબિલિટી વધી ગઈ નવો દોર આવ્યો ઇનોવેશન એનામાં શું થઈ ગયું આ બધાના બિઝનેસ બંધ થઈ ગયા ટ્રાવેલ એજન્ટ્સ
બધે આઉટ ઓફ બિઝનેસ ઓલ ઓફ અ સડન જેને સોચ્યું કે ભાઈ મારી 50 દુકાનો હોય આખા ઇન્ડિયામાં, હવે હું 500 દુકાનો કરીશ આવતા 5 સાલમાં, એવરી શટ ડાઉન. રીઝન ઇટ્સ નોટ AI બટ ટ્રાન્સફોર્મેશન. એ ટ્રાન્સફોર્મેશન કેમ થયું કે બધા બિઝનેસીસ ચેન્જ થઈ ગયા ને હવે ત્યાં કરે આવી ગયું તમારા હાથમાં સ્માર્ટફોન, તમે પોતે ફ્લાઇટ ટિકિટ બુક કરી લો, એજન્ટનો બિઝનેસ ખતમ થઈ ગયો. હમણાં જે ટ્રેન્ડ છે તમે આપણે હજી પણ અગર આપણે જવું સિંગાપોર જવું તો આપણે શું કરશું, મેક માય ટ્રીપ કરી જશું, ક્લિયર ટ્રીપ કરી જશું, એના પેકેजेस બનેલા છે કે અમારા 2-3 લાખ રૂપિયાનું પેકેજ છે, તમે આ પેકેજ લઈ લો અને યુ ટ્રાવેલ ટુ સિંગાપોર. AI ના મદદથી શું બનાવવું, you don't even have to do anything. It knows, even it will also know your credit history, it knows your credit card limit. તો તમારું કેટલું બજેટ છે ઈ પણ એને ખબર છે, તો ઈ તમને ચાર્ટર પ્લેનનો ઓપ્શન જ નહીં દે. એને ખબર છે કે ભાઈ આનું બજેટ આટલું છે અને આ એલર્જીસ છે ને આને આટલા હેલ્થ ઇશ્યુઝ છે, તો આના હિસાબે મને પ્રોપર કસ્ટમાઇઝ પેકેજ આપી દેવાનું. તો ઈ પેકેજ આવવા પછી why do you go to Clear Trip or Make My Trip or any travel agency? It's going to go out of business, right? So that is how this is how it works basically. ને એના પછી AI ના માધ્યમથી શું થયું, ચેટ બોટ્સ બન્યા. તમે એને Facebook જુઓ કે પછી તમે WhatsApp ઉપર ઘણા બધા IRCTC ની વેબસાઈટ વાપરતા હો, ક્લિયર ટ્રીપ વાપરતા હો, તમને ખબર છે કે તમે WhatsApp ઉપર એક મેસેજ કરશો થોડી વેબસાઈટમાં, એક્વાગાર્ડ વાપરતા હો તમે, યુરેકા ફોર્બ્સ, તમે ખાલી યુરેકા ફોર્બ્સ ને હાય લખશો તો તમને ઇન્સ્ટન્ટ જવાબ દેશે, હેલો હાઉ ડુ આઈ હેલ્પ યુ આઉટ. ને તમને કહેશે ઇંગ્લિશ હિન્દી સિલેક્ટ કરો, તમે સિલેક્ટ કર્યો, પછી કહેશે તમારા કને વોટર પ્યુરિફાયર કી મોડલ નું હોય, એના પર ડેટા ઓલરેડી છે. ઈ કહેશે તમારું આ મોડલ છે, what is the problem you want, do you want to change the filter, do you want to change the product itself, કે કોઈ સર્વિસ ઇશ્યુ. તો ત્યાં કોઈ માણસ તો નથી બેઠો ને કે કોઈ રમેશ નામનો કોઈ માણસ બેઠો ને કે અચ્છા અમિત નો ક્વેશ્ચન આવ્યો ચલો મને જવાબ દે દો. નો, companies are using chatbots. Then what is a chatbot? Chatbot is a pre-programmed application જેને તમે તમારા બિઝનેસનો બધું ડેટા આપી દીધું હોય. સો ઇન શોર્ટ તમને અગર હું કહું તો તમારી ટિમ્બરની એક વેબસાઈટ હોય, લાકડાની આપણી એક વેબસાઈટ હોય, અને તમે ત્યાં એક ચેટબોટ બનાવી દો. ચેટબોટમાં તમે શું કહેશો કે ભાઈ મારા કને ઇન્ડિયન ટીકે, આફ્રિકન ટીકે, બર્મા ટીકે, એટલી જ નોલેજ હોય લાકડાની. ઈ ત્રણ લાઈક ટાઈપની ટીકે મારા કને, આનો ભાવ હોય 1200-1500, ઈ તમે ભાવ આપી દીધા. હવે કસ્ટમર આવશે તમારા વેબસાઈટ ઉપર, ઈ જોશે પ્રોડક્ટ્સ, અબાઉટ પેજ, ડાયરેક્ટર પેજ, ત્યાં કે ઓનરનો ફોટો બધું હોય, પણ એને શું ખપેલું, ઇન્સ્ટન્ટલી પ્રાઇસ ખપેલા. અને અગર તમે ચેટબોટ ઓફર કર્યો તો ઈ એનો એક સ્ટેપ આગળ વધી ગયો. ઈ તમને તમારો એનો ફોન નંબર આપશે, ઈમેલ એડ્રેસ આપશે, નામ આપશે ને ઈ એન્ક્વાયરી નાખી દેશે કે ભાઈ તમારા કને બર્મા ટીકનો શું ભાવ છે. ને તમે એને કહેશો મને, ઈ તમને કહેશે કે મને બર્મા ટીક ખપેલું, મારા ડોઝ આ છે, તો તમે ચેટબોટને પ્રી પ્રોગ્રામ, મતલબ તમે એને ઇન્ફોર્મેશન આપી દીધી કે મારા દુકાનમાં આટલી આઈટમો છે, એનો આ રેટ છે ને એનામાં નેગોશિયેશન સ્કોપ અગર તમને ખપતો હોય તો તમે અમને કોન્ટેક્ટ કરો કે કોલ બેક કરશો. સો ધીસ ઇઝ ધ બેસિક સર્વિસ જે પિછલા 5 સાલ આવેલા. આ છે ચેટબોટ સર્વિસ. AI is taking everything to the next level. મતલબ next level in the sense તમે એને ડેટા બધું દઈ દેશો પહેલાથી which is fed to that computer, એ તમને ઇન્ફોર્મેશન બધું પાછું આપી દેશે. રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ સેમ છે. અગર તમે તમારું એક કોફી શોપ હોય, તમારું રેસ્ટોરન્ટ છે, નોર્થ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે તમારું, તો તમે તમારા ઈ એપને એને લિસ્ટ કરી દો કે મારા દુકાનમાં શું શું ખાવાનું મળશે. ઈ એપ્લિકેશનના અંદર બધા પ્રાઇસીસ શીખીએ, ડિટેલ્સ આવી ગયા. It is just going to throw the results back. મતલબ basically it is just going to give the results back to the customers. And that is how the things have started. ને as of now શું થયું, there are millions of startups. મતલબ બેંગ્લોરમાં તમે અગર જોશો તો આજ તો હવે ચાટની દુકાનમાં ચેટ જીપીટી આવી ગઈ છે. રિસેન્ટલી મેં ન્યૂઝમાં જોયું હતું કે ચાટ ભંડાર જે હતો એને ચેટ જીપીટી એડ નાખી. એટલે મતલબ એક નવો ટ્રેન્ડ આવ્યો, પીપલ આર જસ્ટ ફોલોઈંગ ઇટ. બટ AI જે છે ઇટ્સ નોટ ટ્રુ AI. ટ્રુ AI નો મતલબ શું હોય કે જે એના ઉપર ગૂગલ કામ કરે છે, કે માઇક્રોસોફ્ટ કામ કરે છે, બિંગ ઉપર જે તમને એમાં લાઈવ મળ્યું છે કે ચેટ જીપીટી જે છે, that is one AI. ને આ chatbot is not actually AI, that is just pre-programmed data given out. મતલબ pre-programmed તમે જે ઇન્ફોર્મેશન આપ્યું હોય એ પાછું દેવા, that's not AI. બટ હમણાં જે નવો કોઈ બી નવો ટ્રેન્ડ આવે ને તો થોડું મિસયુઝ પણ થાય ને એને ગલત તરીકે વેચાય. મતલબ એને માંડ એમ કે અમારું ચેટ જીપીટી નું સોફ્ટવેર છે, તમે આ લઈ લો, સર્વિસ છે, બટ that is not real chat GPT. So you will also see that changes. Now I already given you an example of the timber business. પણ અગર આપણે કહીએ તો આપણા 25 સાલ 30 સાલ કે 40 સાલ જે આપણે જે લાકડાના બિઝનેસમાં આવ્યા, આપણે નેક્સ્ટ ઇવોલ્વિંગ શું કર્યું? આપણે હાર્ડવેર પ્લાયવુડના બિઝનેસમાં આવી ગયા. હાર્ડવેર પ્લાયવુડ પછી આપણે શું કર્યું? નવી જનરેશને કીધું કે હું ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ કર્યો. પણ મને અહીંયા તો નથી ખબર, મેં ઘણા બધા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જે છોકરા જોયા, એ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્લસ ફેશન ડિઝાઇનમાં આવી ગયા. मतलब it was not interior designing which was for the beautiful interior, they went for fashion designing which was making no sense. ને આ એના
દોહા જે હતા એ દુકાનમાં બેઠા રહી ગયા કે છોકરો શું કરે ઇન્ટિરિયર ડિઝાઇન કરવાનો હતો એ કોઈ દેખાતો નથી. નાઉ ધ બિગેસ્ટ બિઝનેસ which આપણા ગરમી ભાઈઓ પર હતું જે નવું જનરેશન યુઝ કરીએ તો એ હતું ઇન્ટિરિયર બિઝનેસ. કારણ કે ઇન્ટિરિયરમાં એટલા પૈસા છે આજે તમે જોશો જે કરેલા એને ખબર જ છે કે પ્રોફિટ માર્જિન્સ આર હ્યુજ ને ધ રીઝન ઇઝ ધેટ કોસ્ટ જ તમારો જે રો મટીરીયલ એ તમારા ઘરે જ પડ્યો તો તમને 12 લાખ તો માલ આ ઇન્ટિરિયર ડિઝાઇનર જે બનેલા જે પ્રોપર ઇન્ટિરિયર બિઝનેસ કરેલા એને શું કરવું હે he has to sell this service to a businessman મતલબ જે કે મારું ઘર ઇન્ટિરિયર કરવું એને રો મટીરીયલ લેવો એ જે ક્યાં છે હવે એ રો મટીરીયલ પણ તમારા પાસે આવશે તો તમારો કમિશન પણ અગર તમે ઇન્ટિરિયર ડિઝાઇનર પોતે હો તો તમારો પ્રોફિટ માર્જિન is very high obviously but we are not doing interior designing. I don't know for what reasons. That is one scope which you guys should actually figure out. હવે તમને એક એક્ઝામ્પલ બતાવો AI ઉપર જે તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નો બેનિફિટ્સ શું છે. મેં આ સેશન માટે મેં ફટાફટ ગૂગલ કર્યું કે એક વેબસાઈટ મને મળી એનું નામ છે ઇન્ટિરિયર AI. એવા ઘણા સ્ટાર્ટઅપ્સ તમને ફ્યુચરમાં મળશે. આ તો એક બેસિક વેબસાઈટ છે જસ્ટ ફોર યોર રેફરન્સ ચેક આઉટ interiorai.com. આ એક વેબસાઈટ છે જેનામાં તમને જઈને શું કરવું સિમ્પલ તમારા ઘરે જે કસ્ટમર આવે તમારા દુકાને ને તમને તમારે હાર્ડવેર પ્લાયવુડ માં આવીને કહે છે કે સર मेरे को मेरा बेटे का शादी है बेडरूम डिजाइन करना है. ये તમને फोटो भी बताते हैं. તમે कहो सर हम प्लायवुड बेचते हैं 8 की शीट है हमारे पास लैमिनेट शीट है और टावर है जो भी है नटबोल्ट्स है और कुछ नहीं करते. वी डोंट ऑफर एनी सर्विसेज. आप તમે એ કહીને તમે બારે મૂકી દેશો. ઈ જશે ઇન્ટિરિયર વાળા કરે. ઇન્ટિરિયર કેસે અમે તમને બધું બનાવી દેશું જન્નત કરી દેશું. રૂમમાં તમે કહેશો યુ ટેલ યોર બજેટ વી વિલ ગિવ યુ ધેટ. That is where he has taken away your customer also. એ તમારા કરતે માલ ના બી લઈ ગયો પણ હવે AI ના બેસિસ ઉપર તમે શું કરી શકો તમારા દુકાનમાં કસ્ટમર જે આવે તમને WhatsApp ઉપર ફોટો મૂકી દેશે. તમે આ વેબસાઈટ ઉપર જઈ ફોટો અપલોડ કરો. અગેન આ નવા સ્ટાર્ટઅપ્સ આવશે. આ વેરી બેડ એક્ઝામ્પલ મેં ગૂગલ કર્યું બેકાર એક ઘરનો ફોટો ગૂગલ કર્યું just to show you a demonstration and this is a free service. Okay, it took me just 2-3 minutes to Google empty bedroom and I had to Google empty old bedroom તાકી કીવર્ડ મે ગૂગલ કર્યો આ ફોટો મને આવી ગયો. હવે તમે સોચો કે તમે એને કહેશો કે સર તમારા ઘરને હું ઇન્ટિરિયર કરી દઈશ આ એક રૂમને ઇન્ટિરિયર કરવાના 10 લાખ રૂપિયા લાગશે તો ઇન્ટિરિયર વાળો જે કહેશો તો એની માર્ક માની લેશે. તમે કહેશો તો નહીં માને કારણ કે તમે એને શું કહેશો હું તમને 10 શીટો આ 80 એકમની આપી દઈશ 15 શીટો આપી દઈશ આ લેમિનેટ આપી દઈશ. એને શું કરનાર હોય કસ્ટમર હોય ને યુએસ ના DIY તરીકે પોતે પ્લાયવુડ શીટ કાપનાર હોય कि कलर मैचिंग करना हो he can't do that right? He has got the money but he has not got that skills. Using AI I just uploaded this photo and I got this result. एक मिस्टेक की फोटो में डोर लगी हुई है ऊपर से आप આવી ગયો that's understandable free માં એટલું જ મળે इतने મળે but just try to understand આનો કર્યો શું છે કાંઈ પણ નથી. you can see this is simple bed. તમે એ બેડ પર તમારા કાર્પેટર કરાવી શકો તમે એને પણ તમને કમ્પ્લીટ ऑलमोस्ट फोटो आ गई है અને આગે ના ફ્રી એનામાં પેડ ઓપ્શન હતા. પેડ ઓપ્શન શું છે ઇટ એક્ચ્યુઅલી મેચेस ધ એક્ઝેક્ટ લોકેશન. જ્યાં કરે જે તમને ડોર દેખાય રહ્યો ત્યાં કરે પણ ઇન્ટિરિયર કરશે ડોરના બાજુમાં પેઇન્ટ કરશે. ઇટ વિલ ગિવ ધ એક્ઝેક્ટ એસ્ટિમેટ ઓફ હાઉ મચ કોસ્ટ ફોર યુ એઝ ઇન્ટિરિયર ડિઝાઇનર વિલ કોસ્ટ યુ. પેઇન્ટ કેટલો લાગશે પ્લાયવુડ શીટ કેટલી લાગશે ઈ ડેટા પણ તમને મળી જાય. તો હવે તમે સોચો કે તમને પોતાની દુકાનમાં હાર્ડવેર પ્લાયવુડની દુકાનમાં યુ કેન ઓલસો સ્ટાર્ટ ઓફરિંગ ઇન્ટિરિયર સર્વિસીસ. અગેન just for example down the line you also need one skilled person but તમને ઇન્ટિરિયર ની પ્રોપર ટીમ ની ખબર જેને તમે 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા પગાર આપીને તમે કહેશો કે હું 2-3 જણ રાખું ને ઈ તમે માણસ તો રાખી લેશો પણ ઈ માણસ તો કાલ તમારો કે મારા ઘરે 10-15 ગ્રાહકના કોન્ટેક્ટ થઈ ગયા એક બેડરૂમ નો ઓર્ડર આવી ગયા હવે હું એને સાઈડમાં લઈ જઈ પોતાના બીજા બિઝનેસ હું કરાવી લઈશ. but if you have control over AI and if you have this software in your hand you can do this right. you ને AI માં તમને કરવાનું શું હોય you just have to talk about તમારા માઇન્ડમાં જે છે ને ઈ તમને એને કેવું હોય તમને કમ્પ્યુટરને તમે જે ઇમેજિન કરો ઈ કેવું હોય ને AI ઈ તમને જનરેટ કરીને આપી દેશે. આજની ડેટમાં તમને અગર તાજમહેલનો ફોટો ગમતો હોય તો તમે ગૂગલ કરશો તમને ફોટો મળી જશે. પણ ઈ શાહજહાં બનાવ્યું તો એને સોચ્યું તો એનું ઇમેજિનેશન હતું કે મને આમ તાજમહેલ ખબર જેનામાં મને 4 સ્પોક્સ ખપશે વચ્ચે આમ મારું મિનાર ખપશે મારી એક રાની હું એક રાની એ મેનું પ્લાનિંગ હતી. તમે ઇમેજિન કરો કે મારું તાજમહેલ કે મારું નવું ઘર બનવું ખપે એનામાં મને આવી બિલ્ડિંગ ખપશે મને આવી લુક ખપશે સ્વિમિંગ પૂલ એ ખપશે. યુ જસ્ટ ઇમેજિન તમે AI સોફ્ટવેરના અંદર જઈને તમે ખાલી એને ફિલ કરી દો કે ભાઈ મને આવું ઘર ખપેલું ડિઝાઇન મી અ હાઉસ વિથ swimming pool on the left side but the swimming pool height should be this much
the sunlight should not be falling in the evening when I go for swimming. તમે બધું કોમ્પ્લેક્સ ડેટા તમારા માઇન્ડમાં જે પણ તમે એને દઈ દો એ તમને રિઝલ્ટ આપી દે દેશે. સો ઇન શોર્ટ AI ઇઝ અ જીની. ઇટ્સ તમે ખાલી એને કશું હોય કે તમારા સામે જીની બેઠો હોય તમે એને કેવું હોય કે મને શું ખપેલો ઇટ વિલ જસ્ટ જનરેટ એન્ડ ગિવ ટુ યુ. યસ, every new adoption, every new innovation comes with its own disadvantages, but આપણા હાથમાં ઓપ્શન નથી કે આપણે એને રોકીએ કેવા. આપણે એને ફોલો તો કરવું છે. એના મિસયુઝ થી કેમ આપણે દૂર રહો, that is in our hands, but that's the future. એ આપણે એની તરફ જઈલા and there is nothing we can stay away from it. So in short, last I'll tell you, તમે નેક્સ્ટ ટાઈમ ડિનર પર જશો તો તમે AI એપમાં હમણાં તમે શું કરો, ઝોમેટો પર કે ગૂગલમાં તમે કરશો કે ફાઇન્ડ મીન્સ ઇફ આઈ એમ ઇન પુણે રાઈટ નાઉ એન્ડ હું પછાડના આજે સાંજે હું કહું કે ભાઈ મને ડિનર કરવા જવું તો હું શું કરીશ, good veg restaurants around whatever restaurant this is. That is what I would Google it, right? But the future is that the AI apps, Zomato कैसे हमें AI integrate करना क्यों है, तमें हमारा ऐप ऊपर आगे तमें सर्च करो तो Zomato में जाएं कहीं के find me a good place for dinner, it knows my preferences. एना करे हमारा last 500 order નો data છે કે આને આ સ્વીટ પસંદ છે અને આ સ્વીટ પસંદ નથી અને આ સબ્જી પસંદ છે, so it will find all the restaurants around my budget, around my allergies, around my everything, and then based on AI it will give me the right results. So that is where AI is moving. This is just an example. આપણે ટિમ્બર ઇન્ડસ્ટ્રીમાં, પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં કેમ એના આપણે ઉપયોગ કરીએ કે it all will come down when you start brainstorming. તમે એકબીજાને વાત કરો, use ChatGPT as a base, but તમે start brainstorming, start networking with different people, then you can capitalize on the whole AI front. Yeah, that's about AI. मतलब what is ChatGPT मैं તમને અહીં સમજાવી દઉં simple terms માં. If you have any questions, let me know. હવે ભાઈ સમયને આપણે ક્વેશ્ચન આન્સર્સ કરીએ છીએ પણ સૌથી વધારે હાઇલાઇટ એમની જોવા જઈએ તો એમની એનર્જી એન્ડ ધેટ કમ્સ આઉટ ઓફ સ્પેશિયલ પેશન. ઓડિયન્સ છે એ તમારા સાથે વન ટુ વન ડિસ્કશન કરવા જરૂરથી માંગશે. તો હવે ભાઈનો મર્યો એક વખત જોરદાર તાળીઓ કહેવાય. You can personally make Amit Bhai, I'm sure, and Amit Bhai will be more than happy to talk to you, assist you, to guide you. Alright? Thank you, sir.